માં કુંતાએ માંગ્યું આ જગતમાં કોઈ માંગ્યું નથી. માં કુંતા દુઃખ માંગે છે. કુંતાએ માંગ્યું કેવો? પ્રભુ મારો પુનઃ જન્મ જો થાય. હે કુંતાએ માંગ્યું પ્રભુ મારો પુનઃ જન્મ જો થાય. સુખ સંપત્તિ ન જોઈએ મારે, સુખ સંપત્તિ ન જોઈએ મારે, આપ જો દુઃખ સદાય, જેથી આપને નવ ભૂલાય. હે વિચારીને વારા એ માંગજો, પ્રભુ પ્રસન્ન દેજો થાય. હે વિચારીને વારા માંગજો, પ્રભુ પ્રસન્ન દેજો થાય. કુંતાની સ્તુતિ દ્વારા એને દુઃખ માંગ્યું કે ભગવાન જો મને દુઃખ આવશે, અમારા પર વિપત્તિ આવશે, તો ભગવાન કૃષ્ણ તો તું આવીશ. જે ધનવાનો છે, જ્યાં પૈસા છે, જ્યાં સુખ સંપત્તિ છે, ત્યાં કૃષ્ણ તું નથી. જ્યાં દુઃખ છે, જ્યાં દરિદ્રતા છે, જ્યાં વ્યાધિ છે, હે કૃષ્ણ ત્યાં સદાય માટે તું જાસ. દુખિયાનો બેલી છો હે કૃષ્ણ. હું તારી ભઈ નહીં, હું તારી દાસી. હું તારી પાસે માંગુ છું કે મને દુઃખ આપ. કુંતાજીને એમ કે મેં સ્તુતિ પ્રાર્થના કરી, કૃષ્ણ રોકાણા. યુધિષ્ઠિર અર્જુન પાંડવોને એમ કે મને રાજગાદી સોંપવા માટે, અમને રાજ સિંહાસન પ્રાપ્ત કરાવવા માટે અમે પ્રાર્થના કરી, અમે વિનંતી કરી અને રોકાણા. આજે ભગવાન કૃષ્ણ પાંડવોને કહે છે, યુધિષ્ઠિરને કહે છે, કુરુક્ષેત્રના મેદાનમાં તીરસયા પર સોયલા પિતામાં ભીષ્મ આપણી રાહ જોવે છે. મેં વચન આપ્યું છે કે અંત સમયે હું તમને દર્શન આપીશ. આપણે બધાય એમના દર્શન માટે જાય. ભગવાન કૃષ્ણે પહેલા જ કહી દીધું કે પાંડવો તમે એમના પગ પાસે રહેજો, હું એમના મુખ પાસે રહીશ. બધા જ રથ તૈયાર કરી કુરુક્ષેત્રના મેદાનમાં, જ્યાં તીરસયા ઉપર અંત સમયે પોતાના પ્રાણને ત્યાગ કરવાનો જે સમય આવે છે, ઉત્તરાયણની જ્યાં તૈયારી છે, એ સમયે ભગવાન કૃષ્ણ પાંડવો સહિત રથ લઈને ત્યાં પહોંચ્યા. ભગવાન કૃષ્ણ મુખ પાસે ઉભા છે, પાંડવો ચરણ પાસે ઉભા છે. પિતામાં ભીષ્મને સમાચાર મળ્યા કે પાંડવો, દ્રૌપદી આદિ બધા જ ભગવાન કૃષ્ણ સાથે અંત સમયે મને દર્શન દેવા માટે આવ્યા છે. ભગવાન કૃષ્ણ તો ત્યાં હાજર છે, પાંડવો તો હાજર છે. ભાગવત કહે છે, મહાભારત કહે છે કે પિતામાં ભીષ્મ જ્યારે દેહનો ત્યાગ કરવાના, અનેક અનેક ઋષિ મુનિઓ, સાધુ સંતો, દેવર્ષિઓ બધા જ આજે એક વિદાય, કોઈ મૃત્યુ પામે એનું મૃત્યુ મંગલમય છે, એનું જીવન કેવું છે જવું હોય તો પિતામાં ભીષ્મનું મૃત્યુ બતાવે છે. એની સ્મશાન યાત્રાની અંદર કેટલા માણસો છે, એના ઉપરથી એનું જીવન નક્કી થાય કે આ જીવન કેવું જીવી ગયા, એનો અંત સમય કેવો હતો. કે વિચાર તો કરો, રાજર્ષિઓ, દેવર્ષિઓ, સાધુ સંતો, ઋષિ મુનિઓ, સાક્ષાત ભગવાન કૃષ્ણ કે જેને આ જીવન પિતામાં ભીષ્મએ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, માત્ર માતા પિતાની આજ્ઞાના પાલન માટે, પિતાના સુખ માટે, પિતાના સુખ માટે પિતામાં ભીષ્મએ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે. સામાન્ય વ્યક્તિના નહીં, ભગવાન પરશુરામના શિષ્ય એવા પિતામાં ભીષ્મ. દાદા ભીષ્મ અંત સમયે સમાચાર મળતા ખબર પડી કે પાંડવ હાજર છે. અર્જુનને આજ્ઞા કરી કે અર્જુન, તારા 2 તીર મારા મસ્તક પાસે માર, જેથી કરી મારું મસ્તક ભગવાન ઠાકોરજીના, ભગવાન કૃષ્ણના, ભગવાન દ્વારિકાધીશના દર્શન કરતા કરતા મારો પ્રાણ છૂટે. આજ્ઞા થતા 2 તીર અર્જુને માર્યા. પિતામાં ભીષ્મનું મસ્તક ઊંચું થયું, થોડું નમ્યું,
ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન મારા મસ્તકે નહીં, મારી સન્મન ઉબારીઓ, મારું પ્રાણ છૂટે, તમારા દર્શન દર્શન થાય. એ ઈશ્વર એટલી કૃપા કરો. ત્રીજું પ્રાણ અર્જુનને કહે છે, ધરતી પર મારી માં ગંગા માં ભાગીરથી નું પાન કરતા કરતા મારો દેહ છૂટે. ત્રીજું બાણ અર્જુન જ્યારે જળ પીવાની જ્યારે આજ્ઞા કરી, પિતામહ ભીષ્મે કીધું કે મારે જળ પીવું છે. અર્જુન જ્યાં ગંગાજળ મારવા માટે તીર મારવા જાય પહેલા મહાભારતમાં લખેલું છે કે જ્યારે જ્યારે પિતામહ ભીષ્મ પથારીમાં સૂતા છે, અંત સમયે મૃત્યુ શય્યામાં સૂતા છે, સોનાના પાત્રમાં ભરી દુર્યોધન દુશાસન કૌરવો જળ લઈને આવે, પિતામહ ભીષ્મ કે હવે નહીં, આજથી લગી મારા શરીરમાં જેટલું લોહી બન્યું છે તમારા તરફથી યુદ્ધ લડ્યો છું, એનું કારણ કે તમારું અન્ન તમારું જળ મેં ખાધું છે, હવે માત્ર મારી માનું જળ એટલે કે ગંગા જળ લઈ ગંગાનું પાન કરીને મારે મારા દેહનો ત્યાગ કરવો છે. મારી માનું સ્મરણ કરતા કરતા મારે ગતિ પ્રાપ્ત કરવી છે. ભગવાનના દર્શન કરતા જાય છે ત્યારે ચિંતિત થયેલો, ઉદાસ થયેલા યુધિષ્ઠિરને જોઈ પિતામહ કહેવા લાગ્યા, ભીષ્મ કહે છે, યુધિષ્ઠિર તમારા મુખ ઉપર ઉદાસીનનો ચહેરો જોઈ, આ ચિંતાની રેખા જોઈ મને વિચાર, શું વિચારો છો? યુધિષ્ઠિર કહે છે કે હે પિતામહ, રાજગાદી મને ગમતી નથી, રાજપાટ મને ગમતું નથી. ત્યારે રાજધર્મ, સ્ત્રી ધર્મ, આ બધા જ ધર્મ પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને શીખડાવે, પાંડવોને શીખડાવે છે. આ જ્ઞાનની આપ લે ચાલુ છે ત્યારે દ્રૌપદીને થોડું હાસ્ય આવ્યું. દ્રૌપદીને હસતા જોઈ, એ સ્ત્રીને હસતી જોઈ પિતામહ કહેવા લાગ્યા કે બેટા, હે દીકરી, તમને કેમ હસવું આવ્યું? તમારા હસવામાં કાંઈક મર્મ છે, શું કામ હસો છો? લાજ કાઢેલા દ્રૌપદી કહે, નહીં પિતા, કઈ નહીં. આ તમે મોટી મોટી જ્ઞાનની રાજધર્મની વાત, સ્ત્રી ધર્મની વાત, રાજધર્મમાં સ્ત્રી ધર્મની અંદર કુરુક્ષેત્રની અંદર કેવી રીતના કરવું, શું કરવું, કેમ કરવું, આ બધું તમે જ્ઞાન આપો છો. ત્યારે આ બધું જ્ઞાન જ્યારે કૌરવોની સભામાં, ધૃતરાષ્ટ્રની સભાની અંદર મારા વસ્ત્ર ચીરણ થતા હતા, મારી આબરૂ લૂંટાતી, મારી લાજ લૂંટાતી હતી, આટલું બધું જ્ઞાન તમારી પાસે હતું, ત્યારે તમે તમારા પાંડવોને, તમારા કુરુક્ષેત્રના, તમારા ધૃતરાષ્ટ્રના સંતાનોને, દુર્યોધનને, દુશાસનને, કૌરવોને નતા આપી શકતા. આંખમાંથી પાણી વહેતા વહેતા પિતામહ ભીષ્મ કહે છે કે બેટા, તારી વાત તો સત્ય છે, તું જે કહે છે વાત સત્ય છે. આ બધું જ્ઞાન હું ત્યારે કૌરવોને આપી શકતો હતો, પાંડવોને આપી શકતો હતો, પણ કાલ કર્મને કરી મારા દાંતની અંદર, મારા પેટની અંદર, મારા ઉરુની અંદર દુર્યોધનનું ખાધેલું હન પડ્યું હતું. મારી બુદ્ધિ એટલે ભ્રમિત થઈ ગઈ હતી, ત્યારે એટલે હું નીચું માથું રાખીને બેઠો હતો, કા કે ઓનું હન હતું, અને અત્યારે હું હજી દશા મારી જોશ ને એને કારણે જ છે. મારા શરીરમાં જે બનેલું લોહી, આ કૌરવોનું ખાધેલા અન્નનું જે લોહી બન્યું છે, એ લોહી સુકાય નહીં, એટલે હું રાહ જોઉં છું કે આ લોહી સુકાઈ જાય, મારા શરીરમાં એક પણ લોહીનું ટીપું એવું ન રહેવું જોઈએ કે કૌરવોના અન્નનું રહે. આ બધું જ્ઞાન ત્યારે પણ હતું, પણ આ કૌરવોનું ખાધેલું હેઠું અન્ન હતું, એને કારણે મારી બુદ્ધિ ભ્રમિત થઈ, એને કારણે હું આ જ્ઞાન એને ના આપી શકું. આ મારું જ્ઞાન ઠાકોર ભગવાન દ્વારકાધીશના ચરણના દર્શન કરતા કરતા બધું જ્ઞાન આપું છું. ભગવાન દર્શન કરતા કરતા બધું જ્ઞાન ઉપજે છે. પિતામહ ભીષ્મ એ સમયે ભગવાનના 1000 નામ લઈ એક એક નામનું વર્ણન કરતા કરતા યુધિષ્ઠિરને બ્રહ્મ જ્ઞાન આપે છે. સમયાંતરે અંત સમય આવ્યો, ઉત્તરાયણ સૂર્ય આવ્યા છે, મધ્યમાં સૂર્ય બિરાજમાન થયા, પ્રાણ છોડવાની તૈયારી પિતામહ ભીષ્મની, અંતે પ્રાર્થના, અંતે સ્તુતિ કરે છે. પિતામહ ભીષ્મ બે હાથ જોડી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરતા કહે છે કે હે ભગવાન, હે કેશવ, હે માધવ, આપ કૃપા કરો, મારો પ્રાણ છોડવું પેલા મારી એક ઈચ્છા છે કે મારી મતિ રૂપી આ કન્યા હજી કુંવારી છે, મારી મતિ રૂપી કન્યા હજી કુંવારી છે,
એને કોઈ દિવસ કોઈ સાથે વિવાહ નથી કર્યા. એ માત્ર ને માત્ર ભગવાન તમારી સાથે પરણવા ઈચ્છે છે. અંતિમ સ્તુતિ બે શ્લોકનો જ્ઞાન કરીએ. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ વિહતો પ્રકૃતિમુપેયુષિયાદ ભવ પ્રવાહ. ભગવાન કહે છે, હે કૃષ્ણ, હે કુંવારી આ કન્યાને હું ભગવાન તમારી સાથે પરણાવવા તૈયાર છું. હે કેશવ, હે માધવ, મારો આ દેહ છૂટે એ પહેલા મારી આ કુંવારી બુદ્ધિ સાથે આપ વિવાહ કરો. મારી આ બુદ્ધિએ કોઈ દિવસ કોઈ વ્યક્તિ સાથે કોઈ જીવ સાથે છળકપટ કર્યો નથી. માત્ર ને માત્ર મારા જ્ઞાન પ્રમાણે મેં જે ધર્મને આશ્રય લીધો એ ધર્મને ન્યાય આપવા માટે હું આ યુદ્ધની અંદર સાક્ષી બન્યો છું. ભગવાન આ મારી બુદ્ધિ રૂપી કન્યા તમને અર્પણ કરવા માંગુ. અનેક અનેક સ્તુતિ પ્રાર્થના કરતા કહે છે કે મારો અંત સમય આવે ભગવાન તમારા દર્શન તમારી જાગી કરતા કરતા એટલી કૃપા કરજો કે હે નાથ આ પ્રાણ નીકળે તમારા નામ લેતા લેતા. અંત સમય આવ્યો. ભગવાને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પિતામાં ભીષ્મએ કર્યો. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે ગોવિંદ નામ લેકર प्राण जब निकले गंगा जी का तट हो सावरा निकट हो गंगा जी का तट हो यमुना जी का बटो मेरा सावरा निकट हो जब प्राण तन से निकले. अनेक अनेक स्तुति प्रार्थना थी पितामह भीष्मे પોતાના દેહનો ત્યાગ કર્યો. સમયાંતરે ભગવાન કૃષ્ણ દ્વારકા તરફ રવાના થયા. બધા દ્વારકાધીશ તરફ રવાના નીકળ્યા. દ્વારકામાં સમાચાર મળ્યા બધાને કે ભગવાન દ્વારકા આવે છે. સરસ મજાની રંગોળીઓ થવા લાગી. રંગોળીઓ થતાની સાથે આગળ નગર સજાવવામાં આવ્યું. સરસ મજાના ધજા પતાકા થવા લાગ્યા. 16,108 પટાણીઓ અનેક અનેક રાણીઓ બિરાજમાન છે. સંતાનો નગરજનો બધા જ પ્રફુલ્લિત થયા છે. ભગવાન દ્વારકાધીશના ઘણા સમય પછી આજે ભગવાન દ્વારકાધીશ ઠાકોરજી દ્વારકામાં પધાર્યા છે. ભગવાનના કીર્તન કરતા કરતા ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ દ્વારકાધીશ આજે દ્વારકામાં પધાર્યા છે. એક પછી એક સંતાનો, એક પછી એક રાણીઓ ભગવાનના સ્વાગતમાં કોઈ મોતી વેરાવે, કોઈ ફૂલ વેરાવે, કોઈ અબીલ, કોઈ ગુલાલ ભગવાનના વધામણા લે. ભગવાનના કીર્તન કરતા કરતા ભગવાન દ્વારકા જ્યાં પધારે એ પહેલા ભગવાન શંખનાદ કરે. શંખનાદની સાથે ભગવાન દ્વારકાની અંદર પ્રવેશ કરે. દ્વારકા વાસીઓને સમાચાર મળ્યા, આવો શંખનાદ ભગવાન કેશવ ભગવાન દ્વારકાધીશ આપણા ભૂડવું સિવાય કોઈનો ન હોય. દ્વારકા વાસીઓને સમાચાર, હરેક બાળકોને ગોપ ગોવાળોને ખબર પડી ગઈ કે ભગવાન દ્વારકા આવ્યા છે. બે ઘડી ભગવાન દ્વારકાધીશની કીર્તન સાથે ભગવાન દ્વારકાધીશનું સ્વાગત. હે દ્વારિકા નાથ મારા કૃષ્ણ મુરારી, હે ભજો કૃષ્ણ મુરારી. હે દ્વારિકા નાથ મારા કૃષ્ણ મુરારી, વાલા કૃષ્ણ મુરારી. હે ડાકોર વાળા નાથ મારા કૃષ્ણ મુરારી, હે ભજો કૃષ્ણ મુરારી. હે ડાકોર નાથ મારા કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. સૂરજને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજને ચંદ્ર તારી આરતી ઉતારે. એ નમણું કરે છે નાર નારી, બાલાજી તને નમણું કરે છે નર નારી. બાલાજી તને નમણું કરે છે નર નારી. હો દ્વારિકા નાથ મારા કૃષ્ણ મુરારી, હે ભજો કૃષ્ણ મુરારી. હો દ્વારિકા
દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી ભજો કૃષ્ણ જય જય દ્વારિકાધીશ. હરિ બોલ. સાગર દેવ તારા ચરણ પખાડે. હે સાગર દેવ તારા ચરણ પખાડે. સાગર દેવ તારા ચરણ પખાડે. હે સાગર દેવ તારા ચરણ પખાડે. એ ગોમતી ન વહેતા આ પાણી વાલા. હે તારા ગોમતી ના વહેતા પાણી વાલાજી તારા ગોમતી ન વહેતા પાણી. ઓ દ્વારિકાના નાથ ભજી મારા લો. કૃષ્ણ મુરારી. હે ભજો કૃષ્ણ હે મુરારી. દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી ભજો કૃષ્ણ મુરારી. જય જય દ્વારિકાધીશ. જય રાધે. હે રાજા રણ છોડે મારો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. હે રાજા રણ છોડ મારો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. ચિતડાનો ચોરે તો ચિતડાનો ચોર. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. હે રાજા રણ છોડે તો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ ઓ છોડ. ગોમતી ને ઘાટે વાલા ધામ તમારા. હે ગોમતી ને કાંઠે વાલા ધામ ઓ તમારા. ગોમતી ને ઘાટે વાલા ધામ તમારા. ગોમતી ને ઘાટે વાલા ધામ તમારા. હે છપ્પન પગથિયા ને છપ્પન પગથિયા ને સીડીનો મો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. હે રાજા રણ છોડે રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. હે થોડી દજાને માથે હો હો થોડી દજાને માથે થોડી દજાને માથે બોલે જીણામો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. હે રાજા રણ છોડે તો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ મારો રાજા જય જય રણ જય છોડ. દ્વારકાધીશ.
ઘા પીળા પીતાંબર ને જરા કાસી જામા પીળા પિતાંબર ને જડક સિજામા પીળા પીતાંબર ને જરા કાસી જામા હે છોગલા ધારી મારો છોગલા ધારી મારો નંદ કિશોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો હે રાજા રણ છોડે તો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ હે થોડી ધજાને માથે થોડી ધજાને માથે બોલે જીનામો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો હે રાજા રણ છોડે તો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા જય રણ છોડ દ્વારકાધીશ બાવન ગજની વાલા ધજાયું ફરું કે બાવન ગજની વાલા ધજાયો ફરું કે બાવન ગજની વાલા ધજાયું ફરું કે બાવન ગજની વાલા ધજાયો ફરું કે હે મોર મુકુટ ધારીને મોર મુકુટ ધારીને બંસીનો સો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો હે રાજા રણ છોડે તો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ઓ થોડી ધજાને માથે હો થોડી ધજાને માથે બોલે જીનામો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો ઓ રાજા રણ છોડે તો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ જય છોડ દ્વારકાધીશ હરિ બોલ ચારે દિશાએ કુકવે સમદરિયો ચારે દિશાએ કુકવે સમદરિયો કાન્હા હો કાન્હા
મને લઈ જા ને તારી સંગાત કે તારા વિના ગમતો નથી મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ કે તારા વિના ગમતો નથી કાના આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી ઓહો કાન્હા 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 શ્રી રાધે એ ભૂલી જવાય ના ને મિસરી જવાય ના બોલે જવાય ના વિસરે જવાય ના એ ભૂલી જવાય ના ને મિસરી જવાય ના એ બોલે જવાય ના વિસરે જવાય ના એ છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય એ કપન સીડીનો તારો આદરો રે કેમ ભૂલી એ જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મોકળું રે ભૂલી જવાય હરિ બોલ. શ્રી રાધે. જય હો. ઓ એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા ઓ એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા ઓ તમે મને માયા લગાડે રે એ મને માયા લગાડી રે ઓ તમે મને માયા લગાડે રે તમે મને માયા લગાડી રે એ તારી કાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હરિ બોલ હે ઠાકોર ના ઠાકોર તારા બધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે જય રણ છોડ હે માખણ ચોર તારો ગલીએ ગલીએ સોર જય રણ છોડ માખણ ચોર તારું ગલીએ ગલીએ હે ચોર દુનિયાનો દાતાર બની તું કે બન્યો છે કટ અરે 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 ડાકોર ના ઠાકોર તારા બધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા જય હો. શ્રી રાધે.
એ હું તો આવું ઓ કાનોડા ધૂણલા તારા ગાવો મારે મોલા આવું હું તો આવું હો સામડિયા ગોરી સજાને લાવું ઓ તારા રંગે હો રંગાવો એ રંગાવો ઓ શામળિયા ધૂણલા તારા ગાવો ઓ તારા રંગે હું રંગાવું હો રંગાવું હો સામડિયા ગુણલા તારા ગાવું હે અથડાયો હે મોજાણો હો આવ્યો તારે મોલ અકળાયો મૂંઝાણો હું આવ્યો તારે મોલ હે દુનિયાનો દાતાર બને તો કે ન બન્યો છે કઠોર અરે 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 ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તારા બંધ દરવાજા ખોલ તારા બંધ દરવાજા ખોલ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય અને ડૂબકી મારવાનો અથાગ પ્રયાસ બધા એમ ડૂબકી મારે જ છે, મૂકતા જ નથી મોકો. પછી જાય કીર્તનમાં નૃત્યનમાં યોગદાન આપવામાં પણ કાંઈ કહેવાપણું નથી. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આ લોકોને ઘણું બધું દેજો ભાઈ. અનેક જગ્યાએ લક્ષ્મીજીનો ઉપયોગ થાય અને લક્ષ્મીજી ખાલી એના પોતા માટે નથી વાપરતા, એના થકી ઘણી બધી લક્ષ્મીજીની ભગવાન ભાગવત ભગવાનની કૃપા થાય. તારીખ 31/10/2025 અને આખા દિવસનો બ્રહ્મભોજનનો ખર્ચ સ્વ શ્રી હરીશચંદ્ર આદિત્ય નારાયણ મિશ્રા તથા શ્રી હરિલાલ વલ્લભજી થાનકી તરફથી આપવામાં આવે છે. અને આ ખર્ચ મારા મત પ્રમાણે અંદાજે 60,000 રૂપિયા જેવો થઈ શકે છે, પણ ભગવાન ઘણું બધું આપે આ અંદાજે ખર્ચની રકમ જણાવી છે. ત્યારબાદ ખુશી ભેટ મળેલી છે હરિલાલ વલ્લભજી થાનકી તરફથી રૂપિયા 1,111. ખૂબ ખૂબ આભાર સંસ્થા માનેબ છે એમનો. ત્યારબાદ ખુશી ભેટ મળેલી છે ઓમ પ્રકાશભાઈ તિવારી તરફથી 551 રૂપિયા. ત્યારબાદ સુમનબેન ચંદ્રપ્રકાશ દુબે તરફથી 251 રૂપિયા ખુશી ભેટ મળેલ છે. ત્યારબાદ દક્ષ જયેશભાઈ મિશ્રાજી 550 રૂપિયા મળેલ છે. અને આ ભેટ અમદાવાદથી પ્રાપ્ત થયેલ છે. ખૂબ ખૂબ આભાર. જેમ કીધું ને કે ભક્તિરૂપી જ્ઞાનની ગંગા પાણી અને વાણી હંમેશા બધા આપણા વડીલો કહેતા જ આવે છે કે વિચારીને વાપરવી નહીં. પાણી એનો જવાનો રસ્તો ક્યાંય પણથી કરી લે છે, એટલે જ્ઞાનરૂપી ગંગા જે વહે છે ને એ અહીંયા જામનગરથી નીકળી અને એ ક્યાં ક્યાં સુધી પહોંચી છે એની મને કે આપણે કોઈને કલ્પના નથી. પણ જે લોકો જે કોઈ પણ રીતે યોગદાન આપે છે, અને આ આર્થિક યોગદાનની વાત નથી, ઘણા બધા યજમાનો ભક્તો અહીંયા શારીરિક સેવા પણ આપે છે, તો સંસ્થા એનો પણ આભાર માને છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ ગ્રુપ શાસ્ત્રીજીનું સન્માન કરે છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. આપણે તાળીઓ પાડવાની છે, ખાલી જય બોલવાની ને તાળી પાડવાની. હા, ભગવાન દ્વારકાધીશજીને પ્રાર્થના કરીએ કે આ ગ્રુપ આવીને આવી રીતે જ સત્કર્મો કરતા રહે.
મહાદેવ ગ્રુપ દ્વારા શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું. શાસ્ત્રીજી વ્યાસજીએ મહાદેવ ગ્રુપને ખેસ પહેરાવી અને એમને આશીર્વાદ અર્પણ કરેલા છે. બીજું વિશેષમાં જણાવવાનું કે જામનગરમાં અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે 2026માં. તો એના વિશે સવિશેષ માહિતી જામનગરમાં અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે 2026માં. તો મહાદેવ ગ્રુપના મિતેશ સરને હું વિનંતી કરીશ કે આ અશ્વમેઘ વિશે વિશેષમાં માહિતી આપે. મહાદેવ હર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજના આપણા આમ તો રોજ બધા આપણે મળીએ જ છીએ, પણ આજે વિશેષ દિવસ, કારણ કે સંતો મહંતો અને કથાકારો આજે ઉપસ્થિત છે. અમારા બંને કથાકારો પણ ઉપસ્થિત છે. એમના ચરણોમાં વંદન. વ્યાસ આસને બેઠેલા આપણા વ્યાસજીના ચરણોમાં વંદન. ખાસ આયોજકોને ખૂબ ખૂબ વંદન કે આમને આવો લાભ આપ્યો. અને એવો જ સરસ મજાનો લાભ આપણા જામનગરના આંગણે અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે. તો એ અશ્વમેઘ યજ્ઞનું નામ આપણે ઘણી બધી વખત વાર સાંભળ્યું છે, પણ એ જ્યારે જામનગરના આંગણે આપણી જામનગરને જ્યારે પસંદ કરવામાં આવ્યું, કારણ કે આમની પહેલાં હમણાં જ આપણે વિષ્ણુ યાગ યજ્ઞ કર્યો જીતુભાઈ લાલના પરિવાર દ્વારા, ત્યારે પણ જામનગરની પસંદગી કરવામાં આવી હતી. અને અશ્વમેઘ યજ્ઞ જે મેં પહેલી વખત નામ જ્યારે સાંભળ્યું ને કે આપણે જામનગરમાં થઈ છે, એટલે પહેલાં તો મેં ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ દીધો કે તમે આ બધા લોકો બહારગામના છે, વિદેશથી આવેલા છે, અને એ લોકોએ જામનગરને પસંદ કર્યું. એટલે આપણે તો આપણા માટે ખૂબ જ ધન્યવાદ કહેવાય કે એણે આપણું ગામ પસંદ કર્યું છે. તો જામનગરમાં જ્યારે અશ્વમેઘ યજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે એમની ટીમ સાથે મને જોડવામાં આવ્યો છે. અને એ આખી અમારી મહાદેવ ગ્રુપની આખી ટીમ એમની સાથે સતત જોડાશે. અને 5555 કુંડી યજ્ઞ બનવાના છે. એવડું મોટું એક છોટી કાશીમાં એવડું મોટું આયોજન થવા જઈ રહ્યું છે કે 5555 યજ્ઞકુંડ. અને એમાં એક યજ્ઞકુંડમાં દક્ષિણા પેટે 21,000 રૂપિયાની દક્ષિણા રાખવામાં આવી છે, જેમાં સવારના ભાગમાં આપણે યજ્ઞ રહેશે અને બપોર પછી ભાગવત કથાનું આયોજન છે. એટલે એમાં પણ આપણે ઘણા બધા લાભો લેવાના છે. અને કદાચ તમારા પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિ 21,000ની દક્ષિણા પેટે પોતાનો કુંડ બુક કરાવશે, તો એમાં તમારા પરિવારના દરરોજ અલગ અલગ લોકો 9 દિવસ સુધી હવન ચાલવાનો છે. તો 9 પરિવાર એમાં સંમિલિત થશે. અને જો તમારા પરિવારમાંથી કોઈ બહારગામથી આવ્યું હશે, ત્યાં આખું ટેન્ટ સિટી ઊભું કરવાનું છે, તો તેમને ટેન્ટ આપવામાં આવશે, રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવશે. અને સાથે સાથે આ યજ્ઞના પછી અને એક ભ્રમણ યાત્રાનું પણ આયોજન કર્યું છે કે અશ્વ, પ્રતિકરૂપી અશ્વ છે એ ઘણા બધા તમને પેમ્પલેટ હમણાં આવશે, એટલે બધા રાજ્ય, બધા ગામ અને બધા તીર્થયાત્રામાંથી ફરતા ફરતા જામનગરના આંગણે આવશે. અને પ્રતિકરૂપે ગંગાજીનું એક કળશ છે એ પણ એમની સાથે ફરશે. તો જ્યારે પણ આવા ધર્મ કાર્યો થતા હોય ત્યારે જામનગરમાં અમારા મહાદેવ ગ્રુપને પસંદ કરવામાં આવે છે, એ જ પહેલાં તો અમારા માટે ખૂબ નસીબની વાત છે. સાથે એક જ મિનિટનો હું સમય લઈશ કે બધાને ખબર છે કે 12 જ્યોતિર્લિંગનો એક મહાયજ્ઞ અતિરુદ્ર યજ્ઞ થવા જઈ રહ્યો છે, જે 12 જ્યોતિર્લિંગમાં એક સાથે એક જ દિવસે ને એક જ તારીખે એનું આયોજન થવા જઈ રહ્યું છે. એમાં પણ અમને ઘણી મોટી જવાબદારી સોંપવામાં આવી છે મહાદેવ ગ્રુપને. તો એમાં અત્યારે અમારા કાશી, ત્યારબાદ રામેશ્વર, ઉજ્જૈન, સોમનાથ અને મલ્લિકાર્જુન, આ બધા જે આપણે જ્યોતિર્લિંગો કહેવાય તેમાં સંખ્યા ફૂલ થઈ ગઈ છે. અને પાછું આ જાત્રા અને આ યજ્ઞ અતિ મહારુદ્ર યજ્ઞ જે થવા જઈ રહ્યો છે, તેમાં નિઃશુલ્ક આપણને જવાનું છે. તેમાં ટિકિટનો દર પણ સંસ્થા ભોગવશે, રહેવા જમવાની વ્યવસ્થા પણ સંસ્થા ભોગવશે. તો આમાં જેને પણ જોડાવવું હોય, હજી પણ 5 જ્યોતિર્લિંગમાં નામો બાકી છે. એક જ્યોતિર્લિંગમાં અમે 27 કપલ અને 18 લોકો સિંગલ, અને એની સાથે 9 ભૂદેવ કર્મકાંડીને અમે લઈ જઈએ છીએ. તો આવા 12 જ્યોતિર્લિંગનું આવડું મોટું અતિરુદ્ર યજ્ઞનું એ પણ આપણે જામનગરના આંગણે આવ્યું છે. અને સાથે અશ્વમેઘ મહાયજ્ઞ છે, જેના માટે ખાસ અમારા આખી ટીમના જે અમારા જામનગરના લીડર કાજલબેન ગનિયાણી અત્યારે ઉપસ્થિત છે. કાજલબેન, એકવાર આપ બધાથી પરિચિત થાવ કે આવડું મોટું આયોજન કરે છે. તો બધા લોકો વધુમાં વધુ લોકો આપણે એમની સાથે જોડાય, એના ધર્મ કાર્યમાં પણ આપણે જોડાય. તો બધાને કાજલબેન વતી હું આમંત્રણ આપું છું કે ભાઈ બધા આપણે અશ્વમેઘ યજ્ઞમાં જોડાય. અને ખૂબ જ સરસ ફેબ્રુઆરી મહિનો છે, 12 તારીખથી
હા, 12 થી 21 તારીખ સુધીનું આયોજન છે જામનગરના આંગણે. તો બધા ત્યાં આપણે પહોંચશું જ અને આ યજ્ઞનો લાભ લેશું. વધુમાં વધુ કુંડ આપણા જામનગરમાંથી જાય એવો અમારો પ્રયત્ન છે. બહારથી તો બધા કુંડો અત્યારે બુક થવા જ માંડ્યા છે, હવન કુંડ, પણ જામનગરમાંથી મને એમ છે કે 1111 કુંડ અમારે બુક કરવા છે. એ માત્ર જામનગર, કારણ કે એ લોકોએ આપણા ઉપર કળશ ઉપાડ્યો છે કે ભાઈ જામનગરના આંગણે થાય. તો બધાને વિનંતી કરું કે આ બંને ધર્મ કાર્યોમાં જેને પણ જોડાવવું હોય, હું 7 દિવસ તમારી વચ્ચે જ છું. ત્યારે તમે મારો સંપર્ક કરી અને નામ નોંધાવી લેશો. ભૂદેવ કર્મકાંડ સમિતિ સ્વાગત છે તમારું. અહીંયા બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા તમારું સ્વાગત કરે છે. અને ભૂદેવ કર્મકાંડ સમિતિ શાસ્ત્રીજીનું સન્માન કરવા માગે છે. તો સમિતિના સભ્યોને હું વિનંતી કરીશ કે પછી ઓકે તો જણાવશો. આટલું કંઈ વાણીને વિરામ આપું. શાસ્ત્રી વ્યાસજીને વિનંતી કે કથા આગળ વધારે. નાહમ વસામિ વૈકુંઠમ યોગિનામ હૃદયેન ચ ભક્તા યત્ર ગાયત્રી તત્ર તિષ્ઠામિ નારદ. નારાયણ નમસ્કૃત્યં નરચૈવં નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસો તતો જયમુદીરય તતો જયમુદીરય. કથા પ્રસંગની અંદર ભગવાન દ્વારિકાની અંદર વધાર્યા છે. 16,108 પટરાણીઓને મનમાં ઈચ્છા છે કે ભગવાન સૌપ્રથમ મારા ઘેર આવે, મારી સાથે મિલાપ કરે, મને મળે, એવી મનની લાલસા એકો એક રાણીઓની છે. ભગવાને 16,108 રૂપ ધારણ કર્યા. જેટલી રાણીઓ એટલા ભગવાને રૂપ ધારણ કર્યા. ભગવાન એમની સાથે લીલા કરી છે. સમયાંતરે ભગવાનની કૃષ્ણની લીલા દ્વારા ધીમે ધીમે એમના વંશની વૃદ્ધિ થાય છે. આ બાજુ ઉત્તરાના ગર્ભમાંથી પરમ શ્રોતા, શ્રદ્ધેય શ્રોતા એક ચિત્ત એક આશાને ધારણ કરી મન વચન કર્મથી ભગવાનની અંદર શ્રદ્ધા રાખી ભક્તિ ભાવથી જેને પરમ ગતિ મેળવવાની છે એવા પ્રધામ શ્રોતા એવા પરીક્ષિતજી મહારાજ માતા ઉત્તરાના ગર્ભમાંથી જન્મ ધારણ કરે છે. બોલ શ્રી પરીક્ષિતજી મહારાજ કી જય. પાંડવોની અંદર ખૂબ આનંદનો પ્રસંગ છે. હસ્તિનાપુર સરસ મજાનું શણગારવામાં આવ્યું છે, રંગોળીઓ કરવામાં આવી છે, વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા, જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા છે. ઋષિજી જ્યોતિષી બ્રાહ્મણોને બોલાવી ઉત્તરાના સંતાન અભિમન્યુના સંતાનના જોશ જોડાવે છે. કહે છે, હે ઋષિ મુનિઓ, હે સાધુ, હે બ્રાહ્મણો, અમારા ઘરે અમારા કુળની વૃદ્ધિ થઈ છે, અમારા સંતાનની એમના જોશ જુઓ. એમના લગ્ન કુંડળી, જન્મ કુંડળી જોતા જ્યોતિષીઓ કહે છે કે આપણા કુળની વૃદ્ધિ કરનાર થશે, આપણી આજ્ઞાકારી થશે, અર્જુન જેવા બાણાવી થશે, ભીમ જેવા શક્તિશાળી થશે, ધર્મનું પાલન કરનારા યુધિષ્ઠિર તમારા જેવી આજ્ઞાનું પાલન કરનારા, ધર્મનું ધ્યાન રાખનારા આપનો સંતાન થશે. કાળ કર્મને કરી અને મૃત્યુનું ખાનું જે આવે કુંડળીની અંદર, એમાં સંતોએ દ્રષ્ટિ કરી, બ્રાહ્મણોએ દ્રષ્ટિ કરી, જ્યોતિષોએ દ્રષ્ટિ કરતાની સાથે કહ્યું કાલ કર્મને ધ્યાન થઈ બ્રાહ્મણના સાપને લઈ સર્પ દ્વારા એમનું મૃત્યુ થશે. ત્યારે પાંડવો વિચાર કરવા લાગ્યા, એવું ક્યું કર્મ કરશે કે જેના દ્વારા અમારા ઉપર બ્રાહ્મણોના કુંડનો સાપ આવે ને એમના દ્વારા અમારા સંતાનનું મૃત્યુ થાય. સમય જતા 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 પરીક્ષિત મહારાજને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે, વેદજ્ઞ જ્ઞાન આપ્યું છે, ધર્મ અને શાસ્ત્રનું જ્ઞાન આપતા, યજ્ઞોપવિત સંસ્કાર કરાવતા પરીક્ષિતજી મહારાજ હસ્તિનાપુરમાં મોટા થવા લાગ્યા. આ બાજુ દ્વારિકાની અંદર ભગવાન કૃષ્ણના વંશજની અંદર વિદ્વર થવા લાગ્યો છે. એમના કૃષ્ણના વંશની અંદર એમના સંતાનોને બ્રહ્મણનો અપરાધ કર્યો, સાધુઓનો અપરાધ કર્યો. એના સાપને લઈ
બ્રાહ્મણના સાપ, સંતના સાપને લઈ ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે હવે મારો વિનાશ, મારી દ્વારિકાનું પતન થવા લાગ્યું છે. અંદરો અંદર પરિવારજનો યુદ્ધ કરવા લાગ્યા છે, કલહ કરવા લાગ્યા છે, ન કરવાના કાર્ય કરવા. યાદવના આ કર્મ જોઈ ભગવાન કૃષ્ણએ દ્વારકાવાસીઓને કહી દીધું કે 7મા દાડે મારી દ્વારિકા છે સમુદ્રમાં સમાઈ જવાની છે. પોતપોતાના માર્ગો, પોતપોતાના કાર્ય કરવા માટે તૈયાર થાય. ભગવાન કૃષ્ણ પોતાના રથને તૈયાર કરી ભાઈ બલરામને સાથે લઈ, પરિવારજનોને સાથે લઈ પ્રભાગ ક્ષેત્રની અંદર સમુદ્રના તટે સ્વધામ ગમન તરફ જવાની તૈયારી કરી. 7 દિવસ પૂર્ણ થાય, દ્વારકા છે સમુદ્ર વિલીન થઈ જાય છે. ભગવાન કૃષ્ણ પોતાનો દેહ, પોતાનું તેજ, પોતાનું બ્રહ્મ જ્ઞાન પોતાના સારથી ઉદ્ધવને આપે છે. ઉદ્ધવને બ્રહ્મ જ્ઞાન આપીને કહે છે, ઉદ્ધવ કહે છે ભગવાન તમે સ્વધામ જાઓ છો, તમારી લીલા સંકેલો છો, હવે ધર્મ કોનો આશ્રય લેશે? જગતમાં મનુષ્ય કેનો આશ્રય લેશે? તમારા ગયા પછી જીવ માત્રનું કલ્યાણ કેમ થશે? હે ભગવાન, હે નાથ કૃપા કરો. ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે મારા સ્વધામ ગયા બાદ મારું પૂર્ણ તેજ, મારો પૂર્ણ ધર્મ, મારું પૂર્ણ સ્વરૂપ વ્યાસ દ્વારા રચાયેલા ભાગવતની અંદર મારું પૂર્ણ તેજ હું એમાં સમાવું છું. જે કોઈ જીવ માત્ર ભાગવતનો આશ્રય લેશે એ ભાગવતનો નહીં, મારો જ આશ્રય લેશે. કારણ કે મારી જ વાંગમય મૂર્તિ એટલે ભાગવત છે. જે ભાગવતના શરણે જશે એ ગ્રંથ નહીં, એ સાક્ષાત મારી મૂર્તિ છે. એને હું માત્ર શ્રવણ માત્રથી જીવને હું ગતિ આપીશ. સમયાંતરે ભગવાને પોતાની લીલા સંકેલી પારધી નામના પારધીએ ભગવાન કૃષ્ણના ચરણ દ્વારા ગોઠણમાં હૃદયની અંદર 3 જગ્યાએ તીર લાગ્યું. ભગવાને સધામ ગમન તરફ તૈયારી કરી. આ બાજુ હસ્તિનાપુરની અંદર અર્જુન જ્યારે કૃષ્ણને મળવા આવ્યા, ભગવાનને અર્જુનને જ કહ્યું હતું સમય જતા હે અર્જુન, હવે મારી લીલા મારે સમેટવાની છે, હું સુધામ જવાનો છું, તમે પણ તમારી તૈયારી કરો. ભગવાન તરફથી આવો સંદેશ મળતા મળતા અર્જુન જે બાળાવી અનેક ધનુર્ધારી, અનેક શત્રુઓનો નાશ કરનાર અર્જુન આજે વિસ્કૃત થયેલો છે, ચિંતિત થયેલો, ઉદાસ થયેલો. આજે અર્જુન દ્વારિકાથી હસ્તિનાપુર જતા રસ્તામાં અનેક એને લૂંટતા લૂંટતા કાબાએ લૂંટા છે. પોતાનો બાણ, પોતાનો હથિયારનો ત્યાગ અર્જુન ખબર નથી. અર્જુન પોતે પોતાની ભાન ભૂલી ગયો. હસ્તિનાપુર પૂછ્યો, હસ્તિનાપુર આવતા જ હસ્તિનાપુર વાસીઓ વિચાર કરવા લાગ્યા, નગરજનો વિચાર કરવા લાગ્યા. અર્જુનની દશા જોતા જ મહેલમાં જ્યાં અર્જુન પ્રવેશ કરે, યુધિષ્ઠિર મહારાજ રાજ સિંહાસન ઉપર ઉભા છે, એની દ્રષ્ટિ અર્જુન ઉપર જોઈ. અર્જુનને જોતાની સાથે યુધિષ્ઠિર વિચાર કરવા લાગ્યા. ભીમ, સહદેવ, નકુળ વિચાર કરવા લાગ્યા. દોડતા દોડતા અર્જુનને પકડે છે. અર્જુનની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. યુધિષ્ઠિર પૂછે છે કે તમે દ્વારકા ગયા હતા, કૃષ્ણ ભગવાન કુશળ મંગળ છે, શું છે, શું થયું છે, તમારી સાથે શું ઘટના ઘટી છે? તમારા વસ્ત્રોનું તમને ભાન નથી, તમારા દેહનું તમને ભાન નથી. અર્જુન શું થયું છે? ભીમ પૂછે, સહદેવ, નકુળ પૂછે, કૃષ્ણ રડવા સિવાય કશું કરતા નથી. અર્જુન રડતા રડતા યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે ભાઈ, હે જ્યેષ્ઠ ભ્રાતા, હે ધર્માત્મા, મારા કાને કોઈ દિવસ ન સાંભળ્યા એવા શબ્દો હું સાંભળીને આવ્યો છું. મને મારા દેહનું એટલે ભાન નથી, મને મારા વસ્ત્રોનું ભાન એટલે નથી. આપણે જેને સખા ગણતા હતા, આપણે જેને મિત્ર ગણતા હતા, આપણે જેને ભાઈ ગણતા હતા, એવા ભગવાન દ્વારિકાધીશ, એવા કૃષ્ણ ભગવાન સ્વધામ જવાની તૈયારી કરી ચૂક્યા છે. એમના તરફથી સંદેશ મળ્યો છે કે ધરાધામ ઉપર ભગવાન કૃષ્ણ પોતાની લીલા સમેટી સુધામ જવાના છે. આ શબ્દ સાંભળતા જ ધર્મરાજ યુધિષ્ઠિર પોતે પણ ધરતી પર ધરી પડ્યા છે. સમય જતા જતા એકબીજાને સાંત્વના આપે. યુધિષ્ઠિર રાજા પરીક્ષિતનો રાજ્યાભિષેક કરે. વિદુરજી આવ્યા છે, 36 વર્ષની યાત્રા પૂર્ણ કરી વિદુરજી આવે, ધૃતરાષ્ટ્રને સંદેશ આપે, ગાંધારીને સંદેશ આપે કે હવે તમે તમારા આત્માનું કલ્યાણ કરો, તમારું કલ્યાણ કરો. આટલા વર્ષ વયા ગયા, કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયું, કૌરવ પાંડવનું યુદ્ધ પૂરું થયું, હજી તમે પાંડવોના આશ્રય બેઠા છો. આ શબ્દ સાંભળતા જ ધૃતરાષ્ટ્ર, ગાંધારી હરિદ્વારની અંદર જઈ પોતાના દેહને કલ્યાણ કરવા માટે
અન્ન જળનો ત્યાગ કરી ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે પોતાના દેહનું કલ્યાણ કરવા માટે જાય છે. સમય જતા પાંડવોએ પણ સ્વર્ગારોહણ જવાની તૈયારી કરી. પરીક્ષિત મહારાજને રાજ્યાભિષેક કર્યો. રાજપાટ સોંપી પાંડવો દ્રૌપદી ઉપર સ્વર્ગારોહણની તૈયારી કરે છે. પરીક્ષિત મહારાજનું રાજ ભગવાન સધામ ગયા છે. પાંડવોએ વિદાય લીધી છે. કલીનો પ્રભાવ, કારણ કે ભગવાન સધામ છોડે સત્યયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ પૂર્ણ થાય બાદ કલયુગનો પ્રારંભ થાય. કલયુગ હજી તો જન્મવા તૈયાર છે. એક સમય પરીક્ષિત મહારાજ શિકાર કરવા માટે વનની અંદર જાય. ન જવાનું દ્રશ્ય જેવું છે. 3 પગ કાપેલો એક બળદ એક પગ ઉપર ઉભેલો, દયનીય સ્થિતિમાં ઉભેલો એક બળદ એક પશુ જોયું. એની અંદર આ કલીનો પ્રભાવ છે. અને એ પશુને મારતા મારતા એક મનુષ્ય, એ કલી સ્વરૂપ એને મારે છે. આ દ્રશ્ય જોતાની સાથે પરીક્ષિત મહારાજ એને મારવા જાય, એને યુદ્ધ કરવા જાય છે. બંનેનું યુદ્ધ થાય, એને મારવા જાય. કલી 2 હાથ જોડી પરીક્ષિત મહારાજને કહે છે કે ભગવાન, હે નાથ, હે રાજન, હું આપનો દાસ છું, આપનો સેવક છું, અમે કેવો કરવા તૈયાર છું, મને મારશો નહીં. કારણ કે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા બાદ મારો જ અવતાર હતો, હવે મારો જ પ્રાદુર્ભાવ છે. આપ કૃપા કરી મારું રક્ષણ કરો. અનેક અનેક સ્તુતિ પ્રાર્થના કરે છે. કલી ભગવાન પરીક્ષિત મહારાજ પાસે પ્રાર્થના કરે, આપ મારું રક્ષણ કરો. આપ કહેશો, આપની આજ્ઞાનું પાલન કરવા તૈયાર છું. તમે જ્યાં કહેશો ત્યાં રહેવા તૈયાર છું, પણ મને છોડી દો. પ્રાર્થના સહ કલી 2 હાથ જોડીને પરીક્ષિતને પ્રાર્થના કરે. સત્ય, દયા, દાન, તપ, પવિત્રતા, આ 4 ચરણોમાંથી ક્યાંય દયા નથી રહી, એ ચરણ કપાણું છે. ક્યાંય પવિત્રતા નથી રહી, એ ચરણ કપાણું છે. માત્ર સત્યના આધારે ધર્મ ટકી રહ્યો છે. એ સત્યની ઉપર પ્રહાર થાય છે. કલી સત્ય ઉપર પ્રહાર કરવા જાય છે, ત્યારે કલયુગ એને સ્થાન માગે છે. પરીક્ષિત મહારાજ કલીના પ્રાર્થનાને સ્વીકાર કરી એને રહેવાના સ્થાન, કોઈ ઋતપાન, જ્યાં જુગાર રમાતા હોય ત્યાંનું સ્થાન આપવામાં આવે છે. જ્યાં સુરાપાન, જ્યાં મદિરાલય હોય ત્યાં રહેવાના સ્થાન આપે છે. પરસ્ત્રી ગમન, જ્યાં સ્ત્રી વ્યભિચાર કરતી હોય ત્યાં રહેવાના સ્થાન આપે છે. જ્યાં પશુઓની હાનિ થતી હોય ત્યાં રહેવાના સ્થાન આપે છે. 4 અપવિત્ર જગ્યાએ રહેવાના સ્થાન આપ્યા. કલી 2 હાથ જોડી વિનંતી કરે છે, કોઈ એવી પવિત્ર જગ્યા બતાવો કે જ્યાં હું રહી શકું. જ્યાં પશુઓની હત્યા થતી હોય ત્યાં મારો કેમ વાસ, જ્યાં કેમ મારો આશ્રય લે કોઈ. જ્યાં સુરા, જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં મારો વાસ તમે કરાવ્યો. પર સ્ત્રી, જે સ્ત્રીઓ વ્યભિચાર કરતી હોય ત્યાં મારો વાસ કરાવ્યો. જુગટું રમાતો હોય, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં સ્થાન આપ્યો. પવિત્ર કોઈ જગ્યા બતાવો. કલીની પ્રાર્થના લે પરીક્ષિત મહારાજે કીધું કે જા, તારો સુવર્ણની અંદર વાસ થાય. 5મું સ્થાન પવિત્ર સુવર્ણ, સોનાની અંદર સ્થાન એમને આપ્યું. 5મા સુવર્ણના સ્થાનને પ્રાપ્ત કરી કલી ભગવાનના આશ્રય લઈ કલયુગનો ધીમે ધીમે પ્રભાવ વધવા લાગ્યો. સમયાંતરે જ્યારે એક સમયે પરીક્ષિત મહારાજ પરપિતાનો યુદ્ધમાં જીતેલો મુગટ માથે ધારણ કર્યો, એ સુવર્ણની અંદર કલયુગનો વાસ છે. માથે ધારણ કરવાને લઈ શિકાર કરવા માટે નીકળ્યા. શિકાર કરવા માટે શિકાર કરીને થાક્યા. શમીક ઋષિના આશ્રમે આવ્યા. અન્ન જળની આશા છે. એ શમીક ઋષિના આશ્રમની અંદર જ્યાં ઝાડ પીવા જાય, શમીક ઋષિ છે, સમાધિમાં છે. પોતાના ઘોડાને બહાર જઈ અને જોયું તો ઋષિ પાસે જળની અપેક્ષા કરે. અનેક વખત એને યાચના કરે. શંકર ઋષિ સમાધિ ધ્યાનમાં છે. આશ્વાસન મળ્યું નહીં, ઉત્તર મળ્યો નહીં. મરેલો સાપ હતો એ શમીક ઋષિના ગળામાં નાખ્યો. નાખતાની સાથે પોતાનું અપમાન થયેલું જઈ પરીક્ષિત પોતા હસ્તિનાપુર જાય છે. શમીક ઋષિના સંતાન શૃંગી ઋષિને સમાચાર મળ્યા કે એમના પિતાનું કોઈ અપમાન કર્યું છે. શૃંગી ઋષિ આવીને એમના પિતાના ગળામાં મરેલો સાપ જોયો. એ સર્પ જોતાની સાથે હાથમાં શૃંગી ઋષિએ જળ લીતાની સાથે સંકલ્પ કર્યો અને શ્રાપ આપ્યો કે જે વ્યક્તિએ મારા પિતાના ગળામાં આ મરેલો સાપ આપ્યો છે
જેના સાપ નાખ્યો છે, 7મા દાડે તક્ષક નામનો નાગ એને કરડવાથી એનું મૃત્યુ થાવ. જળની હળદી છોડી હસ્તિનાપુરની અંદર રાજગાદી ઉપર બેસે, માથા ઉપરથી મુગટ ઉતારે, જરાસંઘનો મુગડિયા ઉતરો. એ મુગટ ઉતારતાની સાથે જ પરીક્ષિત વિચાર કરવા લાગ્યો કે મારાથી કોઈ દિવસ ન થાય એવું કર્મ આજે હું કરીને આવ્યો છું. એક બ્રાહ્મણ એક ઋષિના ગળાની અંદર સર્પ નાખીને આવ્યો છું. એ જ સમયે શમીક ઋષિની સમાધિ ખુલી. શમીક ઋષિને સમાચાર મળ્યા, ખબર પડી કે મારા પુત્ર શૃંગીએ રાજા પરીક્ષિત અને સાપ આપ્યો છે. આ સાંભળતા જ શમીક ઋષિએ કીધું કે આપણે બ્રાહ્મણ છીએ, આપણાથી આશીર્વાદ દેવાય, શ્રાપ ન દેવાય. શૃંગિયા તે શું કર્યું? શમીક ઋષિએ સમાચાર આપવા ઋષિકુમારોને પરીક્ષિત મહારાજ પાસે મોકલા. પરીક્ષિત મહારાજને સમાચાર મળ્યા કે તમે જે ઋષિના ગળામાં સાપ, મરેલો સાપ મૂકીને આવ્યા, એમના સંતાન શૃંગી ઋષિએ 7મા દાડે સર્પદંશથી તમારું મૃત્યુ થાવ એવો તમને શાપ આપ્યો છે. આ હસતા મોઢે પરીક્ષિત મહારાજે એ સાપનો સ્વીકાર કર્યો કે મારાથી બ્રાહ્મણોનું અપમાન થયું છે, સંતનું અપમાન થયું છે, સાધુનું અપમાન થયું છે. મારે જેની સેવા કરવી જોઈએ એનું અપમાન મારાથી થયું છે. સહર્ષ સાથે સાપનો સ્વીકાર કર્યો. પોતાના આત્માના કલ્યાણ માટે પોતાના ઘરે જે પુત્ર છે જન્મે જઈને રાજગાદી સોંપી છે, રાજપાઠ એને સોંપી પોતાના આત્માના કલ્યાણ માટે, પોતાના ઉદ્ધાર માટે તે હરિદ્વારની અંદર જાય છે, શુક્રતાલની અંદર જાય છે. સુખતાલની અંદર જઈ પોતાના આત્મકલ્યાણ માટે સાધુ સંતો ઋષિ મુનિઓને ભેગા કરી પોતે એક જ પ્રશ્ન કરે છે કે મારું મૃત્યુનું મંગલ કેમ થાય, મને મોક્ષ કેમ મળે, મારા ઉપર જે સર્પદંશની હત્યા છે, મારા ઉપર જે સાપ લાગ્યો છે, એક સાધુનું જે મારાથી અપમાન થયું છે, એમાંથી હું મુક્ત કેમ બનું. અનેક ઋષિઓને બોલાવીને પ્રશ્ન કરે છે, કોઈ ઉત્તર આપતા નથી. વ્યાસજી મહારાજ બિરાજમાન છે, પરાશર બિરાજમાન છે, વશિષ્ઠજી બિરાજમાન છે, અત્રિ ગૌતમ બધા ઋષિઓ બિરાજમાન છે. એ જ સમયે અવધૂત નારી સદાયને માટે જે સમાધિ અવસ્થામાં રહેનારા છે, શિવનું સ્વરૂપ ભગવાન દિગંબર છે, અંગે પોતાના અંગનું ભાન નથી એવા સુખદેવજી મહારાજ ભગવાનનું સ્મરણ કરતા કરતા એ હરિદ્વારની અંદર શુક્રતાલમાં પહોંચે. ભગવાનનું સ્મરણ કરતા કરતા સુખદેવજી આવતાની જોતે જ બધા જ સાધુ સંતો ઋષિમુનિ ઉભા થઈ ગયા. પરીક્ષિત મહારાજ ઉભા થયા, સુખદેવજી મહારાજને વંદન કરવા લાગ્યા. સુખદેવજી આવતાને જોતા બધા જ આનંદિત થઈ ગયા, કારણ કે માત્ર બધાને જ્ઞાન છે કે સુખદેવજી સાક્ષાત શિવનો અવતાર, વ્યાસના પુત્ર, પરાશરના બહુપુત્ર છે. સુખદેવજી મહારાજને પરીક્ષિતજીએ વંદન કર્યા. વંદન કરતાની સરસ મજાનું દર્ભનું આસન, સુખદેવજી મહારાજનું ભોજન અર્ચન કર્યું અને બે હાથ જોડી પરીક્ષિતજી મહારાજ સુખદેવજીને પ્રાર્થના કરે છે. પરીક્ષિતજી કહે છે, હે મહારાજ, હે ગુરુજી, હે મહાત્મા, હે મુનિવર, મારા મનમાં એક જ પ્રશ્ન છે, મારે મારું મૃત્યુ સુધારવું છે, મારે મોક્ષ જોઈ છે, મારે ગતિ જોઈ છે. મારાથી એક કૃત્ય થઈ ગયું છે, મારાથી એક પાપ થઈ ગયું છે. એક સાધુ, એક સંતનું, એક સંન્યાસીનું, એક બ્રાહ્મણનું મારાથી અપમાન થઈ ગયું છે. બ્રહ્મ હત્યા સમાન પાપ મારી માથે ચડ્યું છે. પાપમાંથી મુક્ત થાવ, મારું મૃત્યુ સુધી એવું કોઈ ઉત્તર હોય, એવો કોઈ જવાબ હોય, એવો કોઈ વિધિ હોય, એવું કોઈ વ્રત હોય, એવો કોઈ તપ હોય, એવો કોઈ યજ્ઞ હોય તો આપ કૃપા કરી મને બતાવો. 7મા દિવસે મને મૃત્યુ, તક્ષક નામનો નાગ કરડશે અને મને મૃત્યુ થશે. મારે આ જન્મ સુધારવો છે. એવો પ્રશ્ન સાંભળતા સુખદેવજી મહારાજ હસતા મોઢે પરીક્ષિતજી મહારાજને કહેવા લાગ્યા કે હે પરીક્ષિત, તારી પાસે 7 દિવસ છે, તું કોઈ પણ જાતની ચિંતા નહીં કર. ભગવતનો અનુગ્રહ થયો છે. તારે મૃત્યુ સુધારવાનો તારો પ્રશ્ન છે, તારે તારા જીવનને સુધારવાનો, તારે તારા પાપનું પ્રાયશ્ચિત કરવાનો પ્રશ્ન છે. ભગવાને તારા પર અનુગ્રહ કર્યો છે. 7મા દાડે તને પ્રત્યક્ષ ભગવાન નારાયણ લેવા આવશે અને તને ગતિ મળશે. હું વચન આપું છું કે તારો દેહ હું શુદ્ધ કરીશ, તારું મન પવિત્ર કરીશ ને તને ગતિ આપીશ. સદગુરુનું શરણ લીધું. સુખદેવજી મહારાજ અને પરીક્ષિતનો સંવાદ ચાલુ થાય છે. કથાને આગળ વધારતા ભગવાન હવે સુખદેવજી મહારાજની કથાનો પ્રારંભ. વ્યાસજી મહારાજ, સુતજી મહારાજ અને હવે
સુખદેવજી મહારાજની કથા, જે પરમ શ્રોતા અને પરમ ભક્તા, એની કથા રૂપી જ્ઞાન ગંગા આગળ વધારતા શૃંગી ઋષિના શાપને લઈ પરીક્ષિત આત્માના કલ્યાણ માટે ગંગાના ઘાટે પોતાના દેહનો પવિત્ર કરવા માટે આજે સદગુરુનું શરણ લીધું છે. પવિત્ર મન થઈ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી અન્ન જળનો ત્યાગ કરી ગુરુની આજ્ઞાને પાલન કરી આજે કથા શ્રવણ કરવા બેઠા છે. બુદ્ધિ ભ્રષ્ટ થવાને કારણે આ બધું કાર્ય થયું છે. હવે બુદ્ધિને પવિત્ર કરવા માટે ગંગાના કાંઠે એક તરફ ગંગાજળ વહી રહ્યું છે જે તનને પવિત્ર કરે છે. હવે સુખદેવજીના મુખમાંથી જ્ઞાન રૂપી જળ, ભક્તિ રૂપી જળ, વૈરાગ્ય રૂપી જળ વહી અને પરીક્ષિતના મનને પવિત્ર કરવા જઈ રહ્યું છે. બીજા સ્કંદની અંદર અષ્ટાંગ યોગની આ પ્રાર્થના બતાવે છે કે હે સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, પેલા અષ્ટાંગ યોગ, યમ, યાતના, સાધના, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ દ્વારા તારા શરીરના સ્વરૂપને તું જાણ. પ્રભુએ મનુષ્ય અવતાર બનાવ્યો, એના માટે હું તને સૃષ્ટિના રચનાની કથા બતાવું. એકોહમ બહુશ્યામી, ભગવાન નારાયણને જ્યારે વિચાર આવ્યો હું એક છું તો અનેકની ઉત્પત્તિ કરું, એ વિચારની સાથે ભગવાને પોતાના શરીરમાંથી, પોતાની નાભીમાંથી એક કમળની ઉત્પત્તિ કરી. ચતુર્મુખ બ્રહ્માજી ચારે તરફ દ્રષ્ટિ કરે, માત્ર ને જળ, જળ ને જળ છે. અનેક વર્ષો લગી બ્રહ્માજીએ તપ કર્યું. તપના પ્રભાવથી ભગવાન નારાયણ પ્રસન્ન થયા. ભગવાન નારાયણે બ્રહ્માજીને આજ્ઞા કરી કે બ્રહ્માજી, તમે તમારા શરીરનું મંથન કરો, મનોમંથન કરો, એમાંથી જીવ સૃષ્ટિની ઉત્પત્તિ થશે. એ વિચારમાંથી બ્રહ્માજીના વિચાર માનસ પુત્ર ઉત્પન્ન થયા. સનક, સનન, સનત અને સનત કુમાર એવા માનસ પુત્ર, નારદ મુનિ આદિ બધા જ માનસ પુત્ર ઉત્પન્ન થયા. પુનઃ ભગવાન નારાયણને પ્રસન્ન કર્યા. ભગવાન નારાયણે કીધું તમારા ડાબા અંગમાંથી સ્ત્રી, જમણા અંગમાંથી પુરુષની ઉત્પત્તિ થશે, એના દ્વારા સૃષ્ટિનું સર્જન થશે. એ પહેલા આ સૃષ્ટિ, આ પૃથ્વી પાતાળની અંદર વિરાજમાન છે. પાતાળમાંથી પૃથ્વીને લઈ આવવા માટે ભગવાને નારાયણે જ એક અવતાર ધારણ કર્યો. બ્રહ્માજીના નાકમાંથી નસકોરામાંથી એક અવતાર ધારણ કરે. ભગવાને જ્યાં છીક ખાધી, છીક ખાતાની સાથે એક ભગવાન હરિનો વિરાટ સ્વરૂપ ભગવાન અવતાર ધારણ. વામનમાંથી જે વિરાટ બને એ ભગવાન વરાહ અવતાર. બોલ શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાને વરાહ અવતાર ધારણ કરો. વરાહ અવતાર ધન સાથે ક્ષણવારમાં જ વિરાટ ભગવાન ભૂંડના સ્વરૂપની સ્વરૂપ ધારણ કરી પાતાળની અંદર જઈ હિરણાક્ષ નામના દૈત્ય સાથે યુદ્ધ કરી પૃથ્વીને ઉપર લઈ આવ્યા. સમુદ્રના મધ્ય ભાગમાં પૃથ્વીનું સ્થાપન કર્યું. ભગવાને બીજા અવતાર ધારણ કરતાની સાથે બીજા મન્વંતરની અંદર ભગવાને કુર્મ એટલે કાચબાનો અવતાર ધારણ કર્યો. બોલ શ્રી કુર્મ નારાયણ ભગવાન કી જય. ભગવાનનો શેષ અવતાર, ભગવાને કાચબાની ઉપર પૃથ્વીનું સ્થાપન કરવાનું વિચાર્યું. પહેલા ભગવાન શેષનાગનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વીને એના ઉપર રાખવામાં આવી. 10 દિશાઓમાં દેવતાઓને બિરાજમાન કરવામાં આવ્યા. પુનઃ બ્રહ્માજીએ પોતાના શરીરનું મંથન કર્યું. મંથન કરતાની સાથે ડાબા અંગમાંથી શત્રુપા રાણી, જમણા અંગમાંથી મનુ મહારાજની ઉત્પત્તિ કરી. મનુને શત્રુપાએ બ્રહ્માજીના શરીરમાંથી ઉત્પન્ન થયા. મનુને શત્રુપાએ બ્રહ્માજીને, નારાયણને, ભગવાનને પ્રાર્થના કરી, એની આજ્ઞાનું પાલન કર્યું. સનકાદિકોને કીધું કે તમે સૃષ્ટિનું સર્જન કરો, દાંપત્ય જીવનનો સ્વીકાર કરો. સનકાદિક ઋષિઓએ બ્રહ્મચારી રહેવાનો પ્રાર્થના કરી, આજ્ઞા સ્વીકાર કર્યો. મનુ શત્રુપાએ કીધું કે અમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા તૈયાર છીએ. મનુ શત્રુપા પ્રસન્ન થયા. મનુ શત્રુપાએ આ પૃથ્વીનું દોહન કર્યું. મનુ મહારાજે રથ તૈયાર કરી પૃથ્વીની 7 પરિક્રમા કરી. 7 ખંડ પાડવામાં આવ્યા. પૃથ્વીનું દોહન કર્યું મનુ મહારાજે. મનુ મહારાજને 5 સંતાન, 3 દીકરી અને 2 દીકરાઓ ઉત્પન્ન થયા. એમાં પહેલી દીકરી માં દેહૂતીના લગ્ન નથી થયા. એના લગ્ન માટે કર્દર્પ ઋષિની સાથે માતા દેહૂતીના લગ્નની વાત ચાલે. બ્રહ્માજી આજ્ઞા કરી કર્દર્પ ઋષિને કે આપ લગ્ન કરો, આપ લગ્ન કરશો, આપના લગ્નના સંતાનથી જગતમાં જે કોઈ જીવ ઉત્પન્ન થશે, જે સંતાન ઉત્પન્ન થશે, એ પૃથ્વીનું કલ્યાણ કરનાર થશે. એ જ સમયે મનુ મહારાજ શત્રુપા રાણી માતા દેહૂતીને લઈ કર્દમ ઋષિના આશ્રમે જાય. કર્દમ ઋષિના આશ્રમે જઈ એમની દીકરી દેહૂતીના લગ્ન માટેની વાત કરે.
કંદર ઋષિ આસન ધારણ કરાય છે, આસન રાખ્યા, 3 આસન રાખ્યા. મનુ શત્રુપા એનો સ્વીકાર કર્યો. શત્રુપા બિરાજમાન થયા, મનુ મહારાજ બિરાજમાન થયા. માતા દેહૂતીએ પોતે એનું આસન હતું સંકેલી એના પર હાથ રાખ્યો. આ દ્રશ્ય કંદર ઋષિ જોતાની સાથે સમજી ગયા કે આ કન્યા સાથે વિવાહ કરવા જોઈએ. કંદર ઋષિએ જે જળ આપ્યું મનુ શત્રુપાએ સ્વીકાર કર્યો. મનુ ને શત્રુપાએ જળનો સ્વીકાર કર્યો. માતા દેહૂતીએ જળનો ગ્લાસ લઈ, પાત્ર લઈ અને પોતે રાખી આવ્યા. આ બધા દ્રશ્ય જોતા જ કંદર ઋષિ પ્રસન્ન થયા. માતા દેહૂતી સાથે લગ્ન થયા. સમયાંતરે ઘણા વર્ષો લગી માતા દેહૂતી અને કંદર્પે તપ કર્યું. તપના પ્રભાવથી કંદર્પ અને માતા દેહૂતીને ત્યાં નવધા ભક્તિ રૂપી 9 કન્યા જન્મી. સમયાંતરે 9 દીકરી અને આગળ વંશ વધારતાની સાથે પુનઃ તપ કરવા લાગ્યા. મનુ ને શત્રુપાની આજ્ઞાથી માતા દેહૂતીએ સમય જતા પોતાના શરીરને સૂકવી નાખ્યું. ઘણા સમય પછી કંદર ઋષિ સમાધિમાંથી નેત્ર ખોલ્યા. માતા દેહૂતીનું શરીર સુકાયેલું જોયું. તીર્થમાં સ્નાન કરવા માટે મોકલ્યા. તીર્થમાં સ્નાન કરીને જ્યાં બહાર આવે પુનઃ માતા દેહૂતીને સરસ મજાનું યૌવન મળ્યું. ભગવાનના અનુગ્રહથી કંદર અને દેહૂતીના મા ભગવાનની દયાથી સરસ મજાની ભગવાને લીલા કરી. કંદર ઋષિને ત્યાં માતા દેહૂતીને ત્યાં ભગવાન નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પહેલી વખત ભગવાન નારાયણે મનુષ્યનો અવતાર ધારણ પૃથ્વી ઉપર લીધો. બોલ શ્રી કપિલ નારાયણ ભગવાન કપિલ નારાયણે સાંખ્યના દર્શન કરાવવા માટે ભગવાન નારાયણ માતાને જ્ઞાન આપવા માટે સાંખ્યના દર્શન કરાવવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો. સમય જતા કોણ માતા, કોણ પિતા, કોણ પુત્ર, હે માં સંસારમાં કોઈ કોઈનું નથી. માત્ર જીવે પોતે પોતાના કલ્યાણ માટેના માર્ગો શોધવા જોઈએ. અષ્ટાંગ યોગ, સાંખ્ય યોગના દર્શન કરાવતા કરતા જ્ઞાન આપ્યું છે. સત, રજ અને તમ, સાત્વિક, રાજસી ને તામસી, આ 3 પ્રકારના જીવ માત્ર જન્મે છે. સાત્વિક જીવ સદાયના માટે ઈશ્વરની આરાધના કરતો રહે છે. રાજસી પોતાનું કલ્યાણ વિચારે, તામસી છે ધમ કાર્ય કરે છે. એવું જ્ઞાન આપતા આપતા માતા દેહૂતી ને બ્રહ્મ જ્ઞાન આપી સાંખ્યના યોગનું જ્ઞાન આપતાની સાથે માતા દેહૂતી ને બ્રહ્મ જ્ઞાન આપી કપિલ મુનિ બિંદુ સરોવરમાંથી એને આંખમાંથી અશ્રુ પડે છે. માતા દેહૂતીને એ બિંદુ સરોવર ત્યાં પડે છે. કપિલ મુનિ પુનઃ ગંગા સાગર પોતાના જપ માટે, પોતાના કલ્યાણ માટે જાય. સમયાંતરે સમાચાર મળે કે માતા દેહૂતીએ દેહ જોડ્યો છે. ત્યાં આવી અને માતાના અંતિમ ક્રિયા કરે, એની પાસે શ્રાદ્ધ કરે, એને પરમ ગતિ આપે છે. જીવ ગર્ભની સ્તુતિ બતાવવામાં આવી છે. 3જા સ્કંદની અંદર આ જ્ઞાન લીલા ભગવાન કપિલ જન્મની વૃત્તાંત બતાવવામાં આવ્યું છે. વરાળ નારાયણની ઉત્તરાયણની ગર્ભની સ્તુતિ બતાવવામાં આવી છે. 4થા સ્કંદની અંદર વિસર્ગ લખવા ભગવાનના ડાબા હાથનો 4થો સ્કંદ એ મુખ્ય પ્રકરણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું બતાવવામાં આવ્યું છે. માતા દેહૂતીની 9 કન્યામાં 1 કન્યા અત્રિ મહારાજમાં સાથે અનસુયાના વિવાહ કરાવવામાં આવે. અત્રિ અને અનસુયાના તપને પ્રભાવને લઈ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમને ત્યાં એમના તપને લઈ એના પતિવ્રતાના ધર્મને પરીક્ષા લેવા માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવે. એમને બાળક બનાવી પોતાના આશ્રમમાં રાખે. ત્રણેય દેવીઓ મહાકાળી, લક્ષ્મી, સરસ્વતી પુનઃ પ્રાર્થના કરવા આવે કે અમને અમારા પતિ, અમારા નાથ પુનઃ પ્રાપ્ત કરાવો. ત્યારે માતા હંસોયા કહે કે મારા સંતાન બનીને રહીએ તો તમારા પતિ પ્રાપ્ત કરાવું. એ જ માતા અત્રિ અને હંસોયાને ત્યાં ભગવાન દત્ત દુર્વાસાને ચંદ્રમા તરીકે જન્મ ધારણ કરે. ભગવાનનો વિશેષ એક અવતાર દત્ત મહારાજ, ગિરનારી મહારાજ દત્તાત્રેયનો અવતાર ધારણ કરે. બોલ શ્રી દત્તાત્રેય મહારાજ. આગળ કથાઓ ધારતા અર્થ પ્રકરણ આવે. એમાં અર્થ પ્રકરણની અંદર અનેક કથા બતાવવામાં આવી છે. મનુ મહારાજની બીજી દીકરી પ્રસૂતિના વિવાહ બ્રહ્માજીના પુત્ર દક્ષ સાથે થાય. દક્ષની કન્યા માં સતી, એનું વૃત્તાંત કથા બતાવવામાં આવી છે. દક્ષ અને માં પ્રસૂતિનું સંતાન માં જગત જનની જગદંબા, આદ્ય શક્તિ પરાંબા માં સતીનું પ્રાગટ્ય બતાવ્યું છે. માં સતીના પ્રાગટ્ય અને સતીના પ્રાગટ્ય સમયે માના ગર્ભમાં જ્યારે માં સતી હતા, પ્રસૂતિના ગર્ભમાં હતા, ત્યારે દક્ષને માં સતીએ કીધું, હે દક્ષ, હું તમારે ત્યાં કન્યા બનીને આવું, તમારી ત્યાં દીકરી બનીને આવું, એ તમારો ભ્રમ છે.
તમને એમ છે કે મારી દીકરી બનીને આવશે, મારી કન્યા બનીને આવશે, ભ્રમ છે. હું સાક્ષાત જગત જનની જગદંબા આદ્ય શક્તિ પરાંબા છું. આ જગતનું પાલન પોષણ સંહાર કરનારી હું જગદંબા ત્રિભુવનની નારાયણી છું. એ ધ્યાનને રાખી તમે મારું પાલન પોષણ કરજો. સમયાંતરે દીકરીના મોહમાં દક્ષ બધું ભાન ભૂલી ગયો. એ વિષ્ણુનો ભક્ત બન્યો. સમયાંતરે માં જગદંબાનો પ્રભાવ, માં જગદંબા ધીમે ધીમે મોટા થવા લાગ્યા. નાનપણથી એને શિવની ભક્તિ કરી છે. માં સતીએ નાનપણથી જ એ શિવની આરાધના કરે, શિવની ઉપાસના કરે, શિવની પૂજા કરે. માં સતીએ શિવને મનોમન વરી ચૂક્યા. નાનપણથી શિવની કલ્યાણ માટે, શિવની સાથે વિવાહ કરવા માટેના અનેક અનેક જપ તપ કર્યા છે. આ બાજુ પિતા દક્ષ છે એ ભગવાન નારાયણના ભક્ત છે, દીકરી છે એ શિવના ભક્ત છે. શાસ્ત્ર એવું કહે છે, પુરાણ એવું કહે છે કે માં સતીએ નાના નાના પાર્થિવેશ્વરો બનાવી, હજાર હજાર શિવ, 10,000 શિવલિંગો બનાવી એમની પૂજા કરી. લક્ષ લક્ષ એટલે કે લાખ લાખ શિવલિંગ બનાવી, પાર્થિવેશ્વર શિવલિંગ બનાવી માં સતીએ શિવની પૂજા કરી છે. 10,000 વર્ષ લગી એક આસને બેસી માં સતીએ બિલ્વ વનની અંદર જઈ શિવની ઉપાસના કરી છે. કેમ શિવ એને પ્રસન્ન થાય, એમનું પાણી ગ્રહણ કરે. શિવ સાથે વિવાહ કરવા માટે સતી અનેક પ્રયત્નો કર્યા, અનેક જપ તપ પૂજા પાઠ કરી છે. માં સતી ના હઠને લઈ શિવજી અનેક વખત દર્શન આપ્યા. પણ શિવજી કહે છે કે સતી, તમારા તપ પૂજા પાઠ જપને લઈને પ્રસન્ન છું, પણ મારા કરતા પણ ઘણા સારા દેવો છે, રાજર્ષિઓ છે, મુનશીઓ છે, એની સાથે તમે વિવાહ કરો. સતી કહે છે કે શિવ, આ જીવ માત્ર તમારી સાથે પરણવા માંગે છે, બીજા કોઈ સાથે નહીં. શિવજી સાથે વિવાહ માટેના હાથને લઈ સમયાંતરે પેલા અન્નનો ત્યાગ સતીએ કર્યો. શિવને પ્રસન્ન કરવા માટે સમયાંતરે ફળનો ત્યાગ કર્યો. જપ તપ કરતા કરતા, વ્રત કરતા કરતા, સમાધિમાં બેઠા બેઠા ભગવાન શિવને પ્રસન્ન કરવા, એની સાથે પાણી ગ્રહણ કરવા, શિવની હા પડાવવા માટે માં સતીએ અનેક પ્રયત્નો કર્યા. છેલ્લે પોતાના પ્રાણનો ત્યાગ કરવા માટે ફરતે અગ્નિની જ્વાળા કરી. મધ્યમાં માં જગદંબા બિરાજમાન, સતી બિરાજમાન થયા. ચારે બાજુ અગ્નિની જ્વાળા થવા લાગી. માત્ર પ્રાણ બ્રહ્મરુદ્રમાં સ્થાપન થવા, પ્રાણ ત્યાં છૂટવા જાય, અંત સમય ત્યાં સતીનો અવાજ જાય. શિવ પ્રસન્ન થયા. શિવ પ્રસન્ન થતાની સાથે એ અગ્નિને શાંત કર્યા. દર્શન આપતા શિવે હા પાડતા કહ્યું, હે સતી, હે પાર્વતી, હે દક્ષ કન્યા, હું તમારું પાણી ગ્રહણ કરવા તૈયાર છું. આ સતાની સાથે માં સતી પ્રસન્ન થયા. શિવના અને પાર્વતીના વિવાહ થયા. દક્ષની ઈચ્છા નથી છતાં એમની સાથે એમના વિવાહ થયા. સમયાંતરે દક્ષે શિવના વિરુદ્ધો માટે એક સભા બોલાવી. સભાની અંદર દક્ષને જ્યારે પ્રજાપતિનું બિરુદ મળવાનું છે, બધા દેવર્ષિઓ, બધા જ દેવતાઓ બિરાજમાન, શિવ પોતે બિરાજમાન છે. દક્ષ મહારાજ આવે છે સભાની અંદર. બધા જ દેવર્ષો, ઋષિઓ, મુનિઓ ઉભા થયા છે. પિતામાં બ્રહ્મા બેઠા છે અને શિવજી સમાધિમાં બેઠા છે. શિવને ખબર નથી કોણ આવ્યું કોણ ગયું, કઈ ખબર નથી. એ તો સમાધિમાં બેઠા છે. આજે પ્રજાપતિનું બિરુદ મળવાનું છે દક્ષને. એ અભિમાનને લઈ સભામાં ચારે બાજુ દ્રષ્ટિ કર્યું, જોયું તો પિતામાને જોયા બેઠેલા કે મારા પિતા છે. આ બાજુ જોયું તો કે જમાઈ રાજ બેઠા છે. જમાઈ છે છતાં જે નથી ગમતો એ વ્યક્તિ બેઠા છે. એમાંય એનું અપમાન માને છે કે મને પિતા સમાન છું, છતાં એ ઉભા થઈને મને માન નથી આપતા. અગ્રભાગમાં બેસી દક્ષ કહેવા લાગ્યા, તમે કોને બોલાવો કોને ન બોલાવો તમને ખબર નથી. ઋષિ મુનિઓને કહેવા લાગ્યા, આ મારા પિતા છે, સમજુ છું મારા પિતા ઉભા ન થાય. તમે બધે ઉભા થયા છે ને, પોતાને અભિમાન માને છે. પોતે પોતાની જાતને શું સમજે છે? સ્મશાનમાં રહેવા વાળો, ભૂતોની વચ્ચે રહેવા વાળો, ખાવા પીવા રહેવાનું કોઈ ભાન નથી. મારી દીકરી આને શું સમજી આને પાણી ગ્રહણ કર્યું છે. ન કહેવાના વચનો આજે દક્ષ એક પછી અપમાન સીજું ન કરતા જાય. ભગવાન તો સમાધિમાં છે, એને કઈ ખબર જ નથી શું થઈ રહ્યું છે. ભોળાનાથ સમાધિમાં છે. બાજુમાં ઉભા એમના ગણ નંદી મહારાજ કહેવા લાગે, હે દક્ષ,
તું તારી વાણીને વિરામ આપ. તું શું બોલી રહ્યો છો? કેનું અપમાન કરી રહ્યો? તું તને જ્ઞાન છે? શું છે? અભિમાનમાં ને અભિમાનમાં દેવોના દેવા મહાદેવનું તું અભિમાનમાં ને અભિમાનમાં તું અપમાન કરી રહ્યો છો. તું તારી વાણીનો દુરુપયોગ કરસ, પશુ જેવું બોલસ. જા, તારો આવતો ભાવ પશુ જેવો થાય. આ બધા જ શબ્દ સાંભળતા શિવ સમાધિમાંથી નેત્ર ખુલ્લાથી ખબર પડી. નંદીને સાંત્વન આપે છે. નંદીને કહે છે આપણા પિતા સમાન છે, આપણે એનું અપમાન ન કરવું જોઈએ. નંદીને સાથે લઈ શિવ કૈલાસ તરફ જવા લાગ્યા. સમાધિમાંથી બહાર આવ્યા છતાં શિવજીએ દક્ષ સામે કઈ પ્રત્યુત્તર ના આપ્યો. દક્ષને વધારે અભિમાન જાગ્યું. કીધું કે હવે શિવના અપમાન માટે યજ્ઞ કરવો છે. બૃહસ્પતિ યજ્ઞ કરવા માટેનો પ્રારંભ કરવા માટે યજ્ઞની તૈયારી કરે. શિવજી મહારાજ કૈલાસમાં ગયા, સતીને મળ્યા. કોઈ પણ ઘટના ઘટી છે એવું કંઈ પણ ખાઈ થયું છે એવું કઈ બોલતા જ નથી કે તારા પિતાએ મારું અપમાન કર્યું છે, તારા પિતાએ ન કહેવાના શબ્દ કીધા, ન બોલવાના વચનો બોલ્યા છે. ઝેર પીવે અપમાનના ઘૂંટડા પોવે એને શંકર કહેવાય. અપમાનના ઘૂંટડા પી જાય. પિતા સમાન સસરા પિતા સમજીને કહે છે કે મારા પિતા જ છે એમ સમજીને બધું અપમાનના ઘૂંટડા, એને શંકર કહેવાય, એને શિવ કહેવાય. કૈલાસની અંદર કઈ ઘટના ઘટી નથી એમ શિવ પુનઃ પાછા ત્યાં જઈ પાછા સમાધિમાં બેસી ગયા. આ બાજુ કણખલની અંદર યજ્ઞની તૈયારી થવા લાગી. દક્ષે યજ્ઞનો પ્રારંભ કર્યો. અનેક અનેક કંકોત્રીઓ મોકલવામાં આવી. બધા જ દેવતાઓને બોલાવવામાં આવ્યા. દેવતાઓનો સ્થાપન થવા લાગ્યા. ઋષિ મુનિ સાધુ સંતો બધા જ આજે કણખલની અંદર ભેગા થયા છે. એક પછી એક બધાને આજ્ઞા કરવામાં આવી કે બધાને બોલાવજો. મારી દીકરી સતીને શિવને બેન આમંત્રણ આપવાનું નથી. બધા જ દેવતાઓને ઋષિ મુનિઓને કહેજો કૈલાસ તરફથી આવે, જેથી કરી સતીને અને શિવને ખબર પડે કે મારે ત્યાં પ્રસંગ છે. શિવ સમાધિમાં છે. ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત્ય, વાયવ્ય, વરુણ, અશ્વિની કુમારો બધા જ ગ્રહો, બધી દેવતાઓ ભેગા ધીમે 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 કૈલાસ તરફથી એક પછી એક વિમાન કણખલની અંદર આવવા માંડ્યા. માં સતીની સખીઓ જયા, વિજયા બધી દેવીઓ કૈલાસની અંદર નિવાસ કરે. બધી સખીઓ વિચાર કરવા લાગ્યા બધા દેવતાઓ ક્યાં જાય છે. એમાં ઇન્દ્રાણીને પૂછવામાં આવ્યું, ઇન્દ્રદેવને પૂછવામાં આવ્યું આ બધા જ દેવતાઓ બધા ભેગા મળીને ક્યાં જાઓ છો? ઇન્દ્રાણીએ કીધું કે શિવના સસરા માં સતીના પિતા દક્ષ મોટો બૃહસ્પતિ યજ્ઞ કરે છે. આ યજ્ઞની અંદર ભવ્યાતિ ભવ્ય યજ્ઞ અન્ય દેવી દેવતાઓને બિરાજમાન કરવામાં આવ્યા છે. બધા જ યજ્ઞમાં જાય છે. જયા વિજયાને સમાચાર મળ્યા. એ સમાચારમાં સતીને આપ્યા. સતી વિચાર કરવા લાગ્યા. માં વિચાર કરે છે કે મારા પિતાને ત્યાં યજ્ઞ, એની આ યજ્ઞ હોય ને મને આમંત્રણ બને નહીં. મનમાં પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે મારા આવડો મોટો પિતા યજ્ઞ કરે છે, નક્કી બધા મને બોલાવવામાં ને બોલાવવામાં આમંત્રણ દેવામાં પિતા એકલા કેટલે પહોંચી શકે, કેને કેને આમંત્રણ દેવામાં, કદાચ મને આમંત્રણ દેતા ભૂલી ગયા હોય. પગમાં સરસ મજાના પાયલ પહેર્યા. શિવ સમાધિમાં આમ થયા મહાદેવને કહું કે ન કહું, શિવને કહું કે ન કહું, એને ઉઠાડું. એ સમાધિમાં જાગે કે ન જાગે, પણ પગના ઝાંઝરાનો અવાજ સાંભળતા સાંભળતા મનમાં પ્રશ્ન છે. પ્રશ્ન કેમ રજૂ કરું, શિવને સમાધિમાંથી કેમ જગાડું? માં પાર્વતીના પગના પાયલ, માના પગના ઘૂંઘરૂનો અવાજ સાંભળતા શિવની સમાધિ ખુલી. શિવના નેત્ર ખોટા સામે સતીને જોયા. સતીના મુખ પર એક જાતનું સુખ છે, એક જાતનો આનંદ છે. પિતાના ઘરે પ્રસંગ છે, પણ મનમાં પ્રશ્ન છે કે શિવને પ્રશ્ન કેમ રજૂ કરો? બે હાથ જોડી માં પાર્વતી માં સતી શિવજીને વિનંતી કરે છે કે નાથ, હે સ્વામી, હે દેવોના દેવ મહાદેવ, મારા મનમાં એક પ્રશ્ન છે. એ પ્રશ્નનો જો તમે હા પાડો તો હું તમને પ્રશ્ન કરું. શિવજી કહેવા લાગ્યા, મહાદેવ કહેવા લાગ્યા, હે સતી, તમારા મનમાં જે કોઈ પ્રશ્ન એનો ઉત્તર આપીશ. તમે જીતતા કર્યા વગર મને પ્રશ્ન રજૂ કરો. માં સતી કહે છે કે મારી સખીઓ પાસેથી મને જાણવા મળ્યું કે મારા પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે. બહુ ભવ્ય દિવ્ય મહાયજ્ઞ થઈ રહ્યો છે.
હાલો ને આપણે આપણા પિતાને ત્યાં યજ્ઞમાં જાય, આપણે જવું જોઈએ. શિવજી મહારાજ કહેવા લાગ્યા, એ સતી તમારી વાત સાચી છે કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, આપણે યજ્ઞમાં જવું જોઈએ, પણ આપણે આમંત્રણ નથી ને. માં સતી કે ના આમંત્રણ નથી. તો કે આમંત્રણ વગર ત્યાં ન જવાય. માં સતી સામા કહે છે આપણા ત્યાં યજ્ઞ છે, મારા પિતાને ત્યાં યજ્ઞ છે, એમાં આમંત્રણની શું જરૂર? ને આપણી ફરજ છે આપણે યજ્ઞમાં જવું જોઈએ. શિવજી કહે છે કે સંભવ નથી, આપણું અપમાન થશે. સતી અપમાન થશે એનો વાંધો નહીં, મારું અપમાન થાય ત્યાં લગી વાંધો નહીં, સતી તમારું પણ અપમાન થશે. આપણે અહીંયા નથી જવું, ન વિચાર્યું હોય એવું ત્યાં થશે. એ સતી તમે રહેવા દો. આજે સ્ત્રી હઠ ત્યાં જાગૃત થઈ છે. કીધું છે રાજ હઠ, સ્ત્રી હઠ અને બાળ હઠ. એક વખત રાજા હઠ ધારણ કરે, ધારે માંગે કરે, હાજર કરે. એક બાળક હઠ ધારી લે, નાનું બાળક હઠ કરી લે, એને ખબર ન પડતી એ વસ્તુ એક હઠ કરે લે, માગી લે, એ રીતે બહાર કરે. એટલે આ સ્ત્રી હઠ. સ્ત્રી એક વખત ગાંઠ બાંધી લે શેરીએ છાનો, સાડલાને છેડે ગાંઠ બાંધી લે કે આજે ગમે એમ કરી મારા ઘરવાળા પાસે 5,000 લેવા લેવડાવી બહાર કરે. સ્ત્રી હઠ, રાજ હઠ, બાળ હઠ અને ચોથી જોગી હઠ. એક વખત જોગી પગ ઉપર પગ ચડાવી લે, બ્રહ્મરુદ્રમાં પોતાના પ્રાણને દાપી દે, ઓમકારનો જપ કરી લે, એ ધારે કરે. આજે સ્ત્રી એટલે સતી હઠ ધારણ કરી, મારે મારા પિતાને ત્યાં જવું છે. શિવજી આજ્ઞા કરે, સતી તમે જાઓ, હું નહીં આવું. એમના દૂતને સાથે મોકલા છે. નંદી આજે દૂતોને મોકલા છે. સતી હરખમાં ને હરખમાં સરસ શણગાર સજી પિતાને ત્યાં જવું છે. હરખમાં ને હરખમાં સરસ મજાના શણગાર સજી આજે કૈલાસ તરફથી હરિદ્વાર ની અંદર કનખલ ની અંદર જવા તૈયાર થયા. કનખલમાં પહોંચ્યા, સરસ મજાના યજ્ઞ મંડપો તૈયાર થયા છે, રંગોળીઓ તૈયાર થઈ છે, ધજા પતાકા થઈ રહ્યા છે. યજ્ઞશાળામાં ભગવાન નારાયણના પુરુષ સૂક્તના મંત્ર દ્વારા આહુતિઓ દેવાઈ રહી છે. માં સતી યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કરે, એમની માતાને મળે, એમની બહેનોને મળે. એની માતા આવકાર આપે છે, ભેટે છે, એમની બહેનો આવકાર આપતી નથી. સતી વિચાર કરવા લાગી, મારી બહેનો મને કેમ બોલાવતી નથી? કારણ પિતાની આજ્ઞા છે. કદાચ જો સતી આવે, શિવ આવે, કોઈ એને બોલાવવાના નહીં. એમની બહેનો એને બોલાવ. આજે માં પ્રસૃતિએ સતીને ઘરે વળગાડી છે. માને પ્રશ્ન કરે, માં સતી કહે છે કે માં આવડો ભવ્ય યજ્ઞ કરો છો, અમને આમંત્રણ કેમ નહીં? માં શું જવાબ આપે કે તારી પિતાએ અમને ના પાડી છે? માં કઈ સાહેબ જવાબ આપતા નથી. યજ્ઞશાળામાં જ્યાં યજ્ઞ થઈ રહ્યો છે, દેવતાઓનો સ્થાપન છે, બ્રહ્માદિ બધા દેવતાઓ બિરાજમાન છે. ભૃગુ ઋષિ યજ્ઞ કરાવી રહ્યા છે, ઋષિ મુનિઓ હોતાઓ બધા આહુતિ દઈ રહ્યા છે, દક્ષ યજમાન પદે બિરાજમાન છે. યજ્ઞશાળામાં જઈ માં સતી જોવે. માં સતી ચારે તરફ દ્રષ્ટિ કરે. અનેક અનેક દેવતાઓનું સ્થાપન છે, ઉગોરિયાદી માતાજીના સ્થાપન છે, યોગિનીનું સ્થાપન છે, વર્તિનીનું સ્થાપન છે, નવગ્રહ દેવતાઓનું સ્થાપન, ઇન્દ્રદેવનું સ્થાપન છે. ઈશાન ખૂણામાં માં જગદંબાએ દ્રષ્ટિ કરી. ઈશાન ખૂણામાં દ્રષ્ટિ કરતાની સાથે જોયું તો ઈશાનમાં શિવનું સ્થાપન નથી, શિવનું આસન નથી. ઋષિ મુનિઓને બ્રાહ્મણોને પૂછે છે, આ તમે કયો યજ્ઞ કરાવો છો? આવો કયો યજ્ઞ છે? આ યજ્ઞ દ્વારા શું તમને ફળ મળશે? આ યજ્ઞના ફળનું તમને ખબર છે શું પરિણામ આવશે? માં સતી વિચાર કરે, મને મારા નાથ કહેતા હતા, મારા મહાદેવ મને કહેતા હતા, મારા પિતા મને બોલાવતા નથી, હું યજ્ઞમાં આવી ગઈ. આ બધા બ્રાહ્મણોને માં સતી પૂછે, આ કેવો યજ્ઞ કરો છો? શેનો યજ્ઞ કરો? કેની આહુતિ આપો છો? શિવનું કેમ સ્થાપન નથી? શિવનું કેમ આસન નથી? સતીના મુખમાંથી આ શબ્દ સાંભળતા દક્ષ કહેવા લાગ્યા, હે સતી, તને બોલાવવામાં નથી આવી, તને આમંત્રણ આપવામાં નથી આવ્યું, તારા નાથને તારા દેવને બોલાવવામાં નથી આવ્યા, છતાં તું આવી છો. મારી દીકરી છો, બેસી જાય એક બાજુ, મને મારો યજ્ઞ કરવા દે. સતીને વિચાર કર્યો કે જ્યારે હું મારા માના ગર્ભમાં હતી ત્યારે મેં મારા પિતાને બ્રહ્મ જ્ઞાન આપ્યું હતું, એ જ્ઞાન ભૂલી ગયા છે. માં સતી વિચાર કરવા લાગ્યા કે મારું અપમાન થાય, મને મારા દેવે, મને મારા નાથે, મારા મહાદેવે કીધું તું કે સતી તારું અપમાન થશે.
મારું અપમાન થશે ત્યારે હું સહન કરીશ, સતી તારું અપમાન થશે મારાથી સહન નહીં થાય. સતી વિચાર કરવા લાગ્યા કે મારા પિતાનો મને આદર ભાવ પ્રેમ નથી મળ્યો, એના તરફથી સત્કાર નથી મળ્યો, હવે હું ક્યાં મોટે મારા નાથ પાસે જાઉં. એ જ સમયે મા જગત જનની જગદંબા યોગ અગ્નિ દ્વારા દક્ષને કહેવા લાગ્યા, હે દક્ષ, તું તારી વાણીને વિરામ આપ. હું જ્યારે મારી માતાના ગર્ભમાં હતી ત્યારે તને બ્રહ્મજ્ઞાન આપ્યું હતું. હું તારી કન્યા બનીને નહીં, તારી દીકરી બનીને નહીં, આ જગતની પાલન પોષણ કરનારી જગત જનની જગદંબા આદ્ય શક્તિના રૂપમાં જન્મી છું. આ જે યજ્ઞ કરસ એ યજ્ઞનું તને વિપરીત ફળ મળશે. તે મારું અપમાન કર્યું ત્યાં લાગી ઠીક છે, મેં મારા પતિનું, મારા નાથનું, દેવોના દેવ મહાદેવનું તે અપમાન કર્યું છે. આ યજ્ઞ કરસ તને યજ્ઞનું વિપરીત ફળ મળશે. આ યજ્ઞ તારો વિધ્વંસ થશે. મા સતીના વચન સુધન સાંભળી મા જગદંબા પોતાના શરીરને મંડન કરવા લાગ્યા. જમણા પગને પૃથ્વી પર દબાવ્યો. યોગ અગ્નિ ધીમે ધીમે પ્રગટ થવા લાગી. મા જગદંબાનું શરીર બળવા લાગ્યું. હાહાકાર મચવા લાગ્યો. ચારે બાજુ હાહાકાર મચે છે. પૃથ્વી ઉડવા લાગી. જ્યાં યજ્ઞમાં આહુતિ દેવાતી હતી, મા ભગવાન શિવના ગણોને ખબર પડી. શિવના ગણો દોડતા શિવજી મહારાજ પાસે, મહાદેવ મહાદેવ મહાદેવ, હે ભગવાન, હે દેવોના દેવ, કૃપા કરો પ્રસન્ન થાઓ. શિવને ખબર પડવા લાગી. શિવ તરત સમાધિ છૂટી ગઈ. શિવના નેત્ર ખુલ્યા. શિવને સમાચાર, શિવના કાનમાં શબ્દ પડ્યા કે માં સતીએ અગ્નિ સ્નાન કર્યું. દક્ષના યજ્ઞની અંદર માં જગદંબાએ અગ્નિ સ્નાન કર્યું. આ શબ્દ સાંભળતા શિવજી મહારાજે પોતાની જટા ખોલી. જટા ખોલતાની સાથે શિવ તાંડવ કરવા લાગ્યા. પોતાની જટા પૃથ્વી પર પછાડી. શૈલ શૃંગ સમ વિશાલ, હે શૈલ શૃંગ સમ વિશાલ, જટા જૂઠ ચંદ્રપાલ, કંકિત રંગમાલ, વિમલ નીર ગાજે, વિમલ નીર ગાજે. હે લોચન ત્રય લાલ લાલ, ચંદન કે ગૌરી બાલ, કુમકુમ સિંદૂર ગુલાલ, મુकुटे પર સાજે. શિવજી મહારાજ તાંડવ કરતા જટાઓ પોતાવા લાગ્યા છે. ભગવાન મહાદેવ તાંડવ કરે. એ જ તાંડવ રાવણ દ્વારા રચિત છે. એ જટાટવી કલજવલા પ્રવાહમાં વિતરતલે કલે વલંબ લંબિક ભુજંગ તુંગ માલિકા. ડમર વયમ ચકાર ચંડ ચાંડવમ તનોતુ ના શિવા શિવા. વિરાજમાન મૂર્ધને લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતે પ્રદક્ષિણ મમ. કિશોર ચંદ્રશેખરે રતે પ્રદક્ષિણ મમ. ભગવાન મહાદેવ તાંડવ કરતા પોતાની જટા પૃથ્વી પર પછાડીની સાથે શિવ જેવો ગણ ઉત્પન્ન કર્યો. વીરભદ્રને ઉત્પન્ન કર્યા. વીરભદ્રને આદેશ આપ્યો, ગય વીરભદ્ર, દક્ષના યજ્ઞમાં જઈ દક્ષના યજ્ઞનો ધ્વંસ કર. વાયુ વેગે ભૂત પ્રેત બીજાદાદી ગણોને લઈ આજે વીરભદ્ર કણખલની અંદર જ્યાં દક્ષનો યજ્ઞ થઈ રહ્યો ત્યાં પહોંચ્યા. આ બાજુ શિવ કૃપાયમાન છે. તાંડવ ચાલુ છે. શિવ આખી પૃથ્વી હચમચી રહી છે. પૃથ્વીમાં ચારેય બાજુ હાહાકાર થઈ રહ્યો છે. ચારે બાજુ અગ્નિની જ્વાળા પડવા લાગી છે. માં સતી અગ્નિ સ્નાન કર્યું છે. શિવ કૃપાયમાન છે. શિવ અને શક્તિ બેયનો યુદ્ધ થઈ રહ્યું છે. આ બાજુ ઋષિ મુનિઓ ગંધર્વો અને શિવના દૂતો સાથે યુદ્ધ થવા લાગ્યું. વીરભદ્ર અને દક્ષનું યુદ્ધ થવા લાગ્યું છે. હે સંતતિ પ્રમોદમાન માનસે, કૃપા કટાક્ષ ધોરણી નિરોધ ગત વાપદે, પદચ્છિગંબરે મનો વિનોદ વસ્તુ વસ્તુને. ભગવાન મહાદેવજી આજ્ઞા છતાં વીરભદ્ર દક્ષ સાથે યુદ્ધ કરે. ભયંકર યુદ્ધ થયું છે. યજ્ઞમાં જ્યાં અગ્નિ કુંડની અંદર આહુતિ દેવા જાય ત્યાં લોહી માંસ મજા પડવા લાગ્યા. વીરભદ્ર દ્વારા દક્ષ દ્વારા યુદ્ધ થયું.
દક્ષ અને વીરભદ્રનો યુદ્ધ સાથે દક્ષે જ્યાં વીરભદ્રને માર્યું બધા જ દાંત વીરભદ્રના પડી ગયા. વીરભદ્ર ગોપાયમાન થયો. ગોપાયમાન થતાની સાથે દક્ષનું મસ્તક પકડી દક્ષનું મસ્તક છેદન કરી યજ્ઞ કુંડમાં હોમી દેવામાં આવ્યું. આ બાજુ માં જગદંબાનો દેહ પડે છે. ઈ કંઠમાં ઈ સતરા દય વિશાલ સ્ફટિક જાલ રુદ્રમાલ હરદયાલ રાજે હરદયાલ રાજે હે બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુબાજ નાગવેદ સર્પસાજ શંકર મહારાજ યાદ તાંડવ નાચે રે દિયે ભોલે મહારાજ યાદ તાંડવ નાચે રે દિયે ભોલે મહારાજ યાદ તાંડવ નાચે. આ બાજુમાં જગદંબાનો દેહ બળી રહ્યો છે. શિવ તાંડવ કરતા 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 સતીને યાદ કરતા કરતા જ્યારથી કાનમાં શબ્દ પડ્યા કે સતી અગ્નિ સ્નાન કર્યું શિવ પોતાનું ભાન ભૂલી ગયા છે. કણખલની અંદર આવ્યા. કણખલની અંદર આવી સતીનો બળતો દેહ પોતાના ખંભા ઉપર લઈ પૃથ્વીની ચારે બાજુ 14 લોકમાં ફરવા લાગ્યા છે. બધા જ દેવતાઓ ઋષિ મુનિઓ ગંધર્વો ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે કે આ યજ્ઞનો વિધ્વંસ થયો, દક્ષનો નાશ થયો, યજ્ઞનો નાશ થયો. બધા જ દેવતાઓ ભેગા થઈ માં જગદંબાને શરીર બળે છે, શિવના ખંભા ઉપર છે. બ્રહ્માજી પાસે ગયા. બધા દેવતા કહે છે કે હવે આ ન ઘટવાની ઘટનાને કેમ સ્થિર કરવી. બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજી કે આપણે બધા ભેગા થઈ ભગવાન નારાયણ પાસે જાય. આનો ઉત્તર નારાયણ સિવાય પાસે કોઈ ન હોય. બધા દેવતાઓ ઋષિ મુનિઓ ગંધર્વો ભેગા થઈ બ્રહ્માજી સાથે લઈ ભગવાન નારાયણ પાસે ગયા. ભગવાન નારાયણને સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા. નમો સુનંતાય શસ્ત્ર મૂર્તે શસ્ત્ર પાદા શિરોડ ભાવે સહજ દરેક યજમાનો પોતપોતાની પોથી પાસે જોડી દરેક યજમાનો પોતપોતાની પોથી પાસે જોડીમાં પોતાની પોથી પાસે આવી ઊભા રહી જાય. આવી છે અમારી સંસ્થા બ્રહ્મ અભ્યુદય એટલે કે બ્રહ્મની ઉન્નતિ અથવા બ્રહ્મતેજનો વિકાસ. બ્રહ્મ એટલે ઈશ્વર, ભગવાન વિષ્ણુ અથવા તો પરમ તત્વ. બ્રહ્મ અભ્યુદયનો આવો અર્થ થાય છે મારી દ્રષ્ટિએ. ઈશ્વર શક્તિ અને તેજનો વિકાસ જે વ્યક્તિને આધ્યાત્મિક રીતે ઉન્નતિ કરે છે. દેવાધિદેવ મહાદેવ અને શ્રી દ્વારકાધીશની અસીમ કૃપાથી આપણે આ વખતે સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને આજે સ્પાન આપણે બધા ભાગવત કથાનો કરી રહ્યા છીએ. અને આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો, મહિલા મંડળનો અથાગ પ્રયોગ અને નિસ્વાર્થ ભાવે લગભગ છેલ્લા એમ સમજો ને કે 3 મહિનાથી કન્ટિન્યુ દર એકાત્રા 2 દિવસે મીટિંગ કરી અને એકબીજાનું સહયોગ, સલાહ સૂચન, માર્ગદર્શનથી આવું સરસ આયોજનનું આ સંસ્થાએ કર્યું છે. ત્યારબાદ અમારી આ સંસ્થા સામાજિક સેવા માટે સતત કાર્યરત છે. અમારી આ સંસ્થા બ્રહ્મબટુકોને યજ્ઞોપવિત સંસ્કાર જેવા કાર્યક્રમો દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના લોકોને આધ્યાત્મિક રીતે મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. આ સંસ્થા દ્વારા બ્રહ્મ સમાજના વડીલો અને મહિલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન દર વર્ષે સમયાંતરે કરી રહી છે. તેમજ વડીલ વંદના આ શબ્દને સાર્થક કરવા માટે પણ વડીલોનું પણ સમયાંતરે માન સન્માન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના ખેલૈયાઓ માટે પારિવારિક એવી નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવે છે. અને ભગવતી માં નવદુર્ગાના ચરણોને વંદન કરી
અને આવી રીતે અમે પારિવારિક નવરાત્રિનું આયોજન કરીએ છીએ. સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓને નિઃશુલ્કપણે ચોપડા વિતરણ સંસ્થા દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. અમારી સંસ્થાના સભ્યો આપ ન હો કોઈ બ્રહ્મબંધુઓ આમંત્રિત મહેમાનો પધારેલા, તો એ બ્રહ્મબંધુઓને વિનંતી કે કાઉન્ટર પાછળ રાખેલું છે, તમારું સભ્યપદ નોંધાવી કે જેથી તમને પણ આ સંસ્થા દ્વારા શું આયોજન કરવામાં આવે છે, કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ સંસ્થાની તમને માહિતી મળતી રહે. ત્યારબાદ આ સંસ્થા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. શ્રી બ્રહ્મભ્યુદય સેવા સંસ્થા આપણું આ સંસ્થાનું નામ છે, એ જ પ્રમાણે ફેસબુક આઈડી પણ બનાવેલું છે, યુટ્યુબ ચેનલ પણ છે. તો સંસ્થા જે કંઈ પણ કાર્ય કરતી રહેશે તમને એની માહિતી મળતી રહેશે. અને એક ગ્રુપ પણ બનાવેલું છે મહિલાઓનું અને પુરુષનું, એ પ્રમાણે અલગ અલગ ગ્રુપ પણ બનાવેલા છે. તો તમે તમારું સભ્યપદ પાછળ કાઉન્ટર ઉપર નોંધાવી શકો છો કે જેથી પરિવારમાં આપણે વધારો થઈ શકે. પરિવાર છે, વિશાળ પરિવાર બનવાનો અમારો એક અથાગ આવો પ્રયાસ છે. તો એમાં આપ બધા સહભાગી થશો એવી આશા રાખું છું કે જેથી દર વર્ષે તમારા બાળકોને, વડીલોને આ સંસ્થા સન્માન કરી શકે. તેમજ આ વર્ષે પણ 90 જેટલા વિદ્યાર્થીઓને સરસ્વતી સન્માન સમારોહથી સન્માનિત કરવામાં આવશે. અને આ સન્માન સમારોહ આપણે 2 નવેમ્બર 2025ના રવિવારના રોજ જ રાખેલું છે. અને જનરલી સંસ્થા દિવસો એવા જ નક્કી કરતા હોય કે બધા સપરિવાર આવી શકે એવી કોશિશ હોય છે અમારી. અને મોસ્ટલી બધા સભ્યો એવો પ્રયાસ પણ કરે છે કે આવવાનો કોશિશ કરે છે કે ભાઈ સમયસર બધા પહોંચી શકે. સહયોગ પણ સારો આપે છે બધા અમારા નોર્મલ સભાસદો પણ, એનો પણ આ સંસ્થા આભાર માને છે. તેમજ બ્રહ્મ સમાજના વિકાસ કાર્ય માટે આપનું અમૂલ્ય યોગદાન આપવા માટે અહીં અમારા ઉપસ્થિત જે કારોબારી સભ્યો છે બધામાં મારી જેમ આઈડી કાર્ડ પહેરીને સેવા આપી રહ્યા છે. તો એમની પાસે ડિજિટલ પ્લેટફોર્મ છે, QR કોડ દ્વારા આપ યથાશક્તિ યોગદાન આપી શકો છો ડિજિટલ પ્લેટફોર્મ પર. અને કેશ નકદ રોકડ પણ સ્વીકારવામાં આવે છે. ત્યાં પાછળ કાઉન્ટર ઉપરથી આપને એની રસીદ પણ મળી જશે. અને આ સંસ્થાને મળેલા યોગદાન રૂપી ફૂલ લઈને ફૂલની પાખડી બંને સહર્ષ સ્વીકાર્ય છે. અને આ સંસ્થાના માધ્યમથી આપ પણ બ્રહ્મ સમાજના વિકાસ કાર્યોના સાક્ષી બની અને અક્ષય પુણ્યના હકદાર બની શકો છો. આવું પણ લઈ શકે. તો એક નાની એમાઉન્ટ 100 રૂપિયાથી લઈ અને તમને અનુકૂળ હોય એ પ્રમાણે તમે તમારું અનુદાન પાછળ કાઉન્ટર રાખેલું છે ત્યાં આપી એમની રસીદ મેળવી શકશો. પ્રસાદ પણ તમને ત્યારે ને ત્યારે જ મળી જશે. ત્યારબાદ ત્યાં ભગવાન શ્રીનાથજીનું 2026નું કેલેન્ડર પણ છે, ભગવાનના સ્ટીકર પણ છે, એ પણ આપને મળી શકે. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. આવેલા તમામ કર્મકાંડી સમિતિને, ભૂદેવ કર્મકાંડી સમિતિનું ખૂબ ખૂબ શ્રી બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા સ્વાગત કરે છે. એકવાર દરેક ભૂદેવોને તાળીઓથી વધાવજો. શાસ્ત્રીજીનું, ભાગવતજીનું પૂજન થાય છે. શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
કનૈયાલાલ કી જય. મિતેશભાઈ પ્રભુ પધારજો. જે આપણે રોજ સરસ મજાની પૂજા કરાવે છે આચાર્ય શ્રી. મુખ્ય યજમાનને પણ વિનંતી અહીંયા પધારજો. મુખ્ય તાળીઓ વગાડજો. પધારેલા સભ્યોનું સ્વાગત બ્રહ્મોભ્યુદય સેવા સંસ્થા વતી અમારા વ્યાસજી કરે છે. વ્યાસજીને વિનંતી બ્રહ્મોભ્યુદય સેવા સંસ્થાના સભ્યોનું સ્વાગત કરે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. એ શહીદ આપણે અહીંયા જે વ્યાસજી છે એ પણ ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર એમના પ્રમુખ છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. આપણા બધાના અહોભાગ્ય કે ભૂદેવ કર્મકાંડની સમિતિના પ્રમુખ શ્રી એ આજે આપણી વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ અને આપણને ભાગવત કથાનું રસપાન કરાવે છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ.